દીકરીઓ મોટી થઈ ગઈ ને એટલે માની ચિંતા વધી જાય. સાચું કહું, ક્યાં ફળિયામાં રમતી હતી નાની નાની ઢીંગલીઓ, અને અત્યારે કેવડી જુવાન થઈ ગઈ છે. ખબર નહીં આ બે બહેનો ઝઘડતી હશે કે રસોડામાં કામ કરતી હશે. ઝઘડો કરે ને તો એ ખબર નથી પડતી કોઈ વાર. તો પાછા વચ્ચે પડીએ તો એમ કહે છે, બેન મેં થોડો ઝઘડો કર્યો છે, કેમ? એ લોકોની વચ્ચે ન પડાય. શું કરતી હશે? મારે એને વાત કહેવાની છે. એક નંબરની બુદ્ધિ વગરની છે તું તો સાવ. આ તમે હું નહીં, તું દર વખતે મારું જ નામ દે કરો છો. મમ્મી આને કહી દો ને. વખાણેલી ખીચડી દાઢે ચોટી. ભગવાન, મમ્મી તમારે આને કંઈક કહેવાય હો, બે શબ્દ. નકરું મને જ ના કહેવાય, હું નાની છું તો. આ બે જણી આખી જિંદગી હારે નથી રહેવાની. આ જેટલો સમય રહ્યો છો ને એટલો સમય સારી રીતે રહ્યો ને. તો એને કહો ને, એક ભાખરી બનાવતા આવડતું નથી અને શીખવે એટલે સામે બોલે. હું તો એમ વિચારતી હતી કે બે બેનો ઝઘડો કરે ને તો ખબર નથી પડતી, ત્યાં તો આવી રમાટી કરતી. તો તમને કોણે કહ્યું હતું મોટી મોટી કરવાનું? સાચી વાત ને? હમણાં તો બે છીપકલીઓ બાંધ્યું હતું ને. હવે બાંધી લીધું, હવે પાછા બાંધીએ તમે કહેતા હોય તો. હા, એટલે અમારે બાંધીને બોલવાનું પણ નહીં. બસ કરો ને હવે. આ તમને બે બેનું એમ નથી થતું કે હું બાંધું છું તો મારી મને ગમતું નથી એમ થાય ને? પણ આદત તે મજબૂર હોય ને શું કરીએ? કારણ કે ઘરમાં આવા લોકો હોય એટલે બીજું કઈ થવાનું તો છે. હેલો, આવા લોકો એટલે તું કેવા શું માંગે છે? ભલે તું મારથી મોટી છો, પણ હું નાની છું એનો મતલબ એ નથી કે બધા મને જ કે કરે બધું. સાચી વાત છે. શું સાચી વાત છે? જાવ રસોડું જઈને જોઈ આવો એક વખત. આખું રેડ બફેડ બધું મૂક્યું છે. આડે મમ્મી, આને કઈ આવડતું નથી કામકાજ કરતા, બસ ખાલી જહ લઈ જાય છે. મણ એક તો ભાખરીનો લોટ બાંધ્યો છે, કોને ખવડાવશું? ગાય કૂતરાને ખવડાવી દેવાના ને, પુણ્ય મળશે. બુદ્ધિ વગરની આ મોટી બેન કે ને એટલું કરાય. એ સાસરે વહી જશે પછી તું એકલી હું કરીશ? હું તને કાંઈ નહીં શીખવાડું. અરે જેદી દીદી સાસરે જશે ને તેદી તો હું ડીજે લઈને નાચીશ. કે વાહ યુ બોલી લીધું? યસ, બોલી લીધું હોય ને. તમે શું કહેતા હતા એ કયો ને, થોડી વાર પહેલા બોલાવતા હતા. એ તો ક્યાં નહીં બોલાવતી, પણ તમે બધા તમારી આ બધી માથાકૂટ મૂકો ને તો હું મારી વાત પ્રેઝન્ટ કરું ને તમારી સામે. તો હવે કર દો પ્રેઝન્ટ. યસ, ખરી દો. તો હું એમ કહેવા માંગતી હતી કે હવે મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે. ખબર છે ને? તો વિચાર કરું છું કે બંને ઝઘડો પણ કરે છે. એ ખબર છે. તો એની પછીનો વિચાર જે આવ્યો છે ને એ એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. કેવો? લગ્નનો? દીદીના લગ્નનો. શું? એ જ કરી નાખો. વાત સાંભળો. તો વાત એમ છે કે જાણે મેં શાંતિ દાદાને વાત કરી છે કે તારા માટે એક મૂર્તિઓ શોધ્યો છે અને એકદમ સરસ ઠેકાણો છે. આ વાત કહેવા માટે તમને બોલાવી હતી. વાહ, તમને બીજું કોઈ ના મળ્યું? આ શાંતિ દાદાને તમે એક વાત કરીને એટલે આખા ગામમાં જેટલા કુંવારા છોકરા હશે ને એ બધાના માંગા લઈને ઘરે આવશે. તો સારું કહેવાય ને, સારું કહેવાય. આ જલ્દી તમને છોકરો મળી જાય ને તમારા મેરેજ થઈ જાય. એ બુદ્ધિ વગરની અરગ પદોડી મારી એકલી આને વિદાય નથી કરવાની. આ તારા માટે પણ ઠેકાણું ગોતવાનું છે. એટલે બે બહેનોને એક સાથે કાઢવાની ઘરની બહાર. પછી જોઉં છું કે કેવી બાંધો છો તમે. જો મમ્મી, આ મારે છે ને હમણાં મેરેજ નથી કરવા. કેમ? શું વાંધો છે? હું એક છોકરાને લવ કરું છું અને હું એ છોકરા સાથે જ મેરેજ કરીશ. હેતલ, શું બોલે છે તું? મજાક કરવાની કોઈ લિમિટ હોય. હા, મજાક નથી, આ સિરિયસ વાત કરું છું. સિરિયસ વાત? હા. એટલે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે? હા, પ્રેમ કરું છું અને હું એની સાથે પ્રેમ લગ્ન કરીશ. બસ કર હવે હેતલ. બોલવામાં થોડું ધ્યાન રાખ. મમ્મીની સામે બેઠી છે તું. અરે પણ મમ્મીની સામે છે તો શું થયું? આ મમ્મી મને બીજે મારા મેરેજ કરાવી દે એ પહેલા તો મારે મારી વાત કરી દેવી સારી કહેવાય ને. એટલે તું મર્યાદાને ઓળંગીને કોઈ છોકરા સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે? હા. તને એ નથી ખબર ને કે તારા પપ્પા હયાત હતા ત્યારે આ પ્રેમ લગ્ન વિરુદ્ધ હતા. એટલે તું પ્રેમ લગ્ન નહીં કરે. જ્યાં ઠેકાણું શોધીએ છીએ ને ત્યાં તું કરીશ. તો તમે પણ સાંભળી લો કે હું લગ્ન કરીશ ને તો એ છોકરા સાથે જ કરીશ, નહીં તો હું નહીં કરું. વગરની છે, ભાન નથી પડતું કે ક્યારે શું બોલવું જોઈએ. હા, હેતલ આમ અચાનક આવી વાત કરે છે આપણી સામે. આપણે તેનું સારું ઠેકાણું ગોતી આપશું ને. અને પ્રેમ લગ્ન કરવા એ કંઈ સારી વાત નથી. મમ્મી તમે ચિંતા ન કરો, એ એવું કંઈ નહીં કરે. સમયની સાથે એ પણ સમજી જ જશે.
એક્સક્યુઝ મી, યસ. કોણ છો તમે જે અચાનક મારી બાજુમાં આવીને બેસી ગયા? મને નથી ઓળખતા? ના ના, કોણ તમે? જરાય શરમ જેવું છે કે નહીં? કોઈ અજાણ્યો છોકરો જોયો નથી ને બાજુમાં આવીને બેસી જવાનું આટલા નજીક? આટલી નજીક બેસીશ, બોલો. હે ભગવાન, ખરેખર તમે, સાચું કહું તો પડી ના જાવ, હા, ખરેખર તમે માણસાઈની હદ વટી રહ્યા છો. તમે આ શું બોલી રહ્યા છો? આ મારું મૂડ જોયું છે તમે? આ તો મારું મૂડ જોયું છે. અડધી કલાકથી અહીંયા બેઠો છું, બાકરા તોડી તોડીને થાકી ગયો. તો આપણે ક્યાં હતા? ઓ હેલો, હા, એક દિવસ અડધી કલાક બાકડો તોડ્યો એમાં આટલું બધું બોલવાનું? હું તો રોજ આવીને તોડું છું, આજે લેટ થયું એના માટે. એટલે જ વિચારતો હતો કે બાકડામાં આટલો બધો ગેપ કેમ થઈ ગયો છે. તું રોજે બાકડા તોડવાનું કામ કરતી હતી? ઓહ, માઇન્ડ ઓહ, યોર લેંગ્વેજ. તારે આવીને મને એમ કહેવાનું હતું કે સોરી, મારાથી લેટ થઈ ગયું, અને તે એવું એક શબ્દ પણ ન બોલી. હા, મમ્મીએ છે ને મૂડની પથારી ફેરવી નાખી છે મારા. અચ્છા, મમ્મીએ શું કર્યું? સાચું કહું ને તો મારી બેનની લગ્નની વાત આવી એટલે મેં હા પાડી કે ઇટ્સ ઓકે, આપણે મીરાબેનના લગ્ન કરી નાખીએ. હા તો બરાબર છે ને, એમ પણ ઉંમર થઈ ગઈ છે, પછી ડોસી થાય ત્યારે લગ્ન થોડી કરાવતા છે. તમારી વાત બરાબર છે, પણ સાથે સાથે મારા લગ્નની પણ વાત આવી, એ પણ કાયદેસર. તું મને છોડીને જઈશ? મારા પ્રેમને ભૂલીને જઈશ? તે શું કહ્યું? મેં કહી દીધું કે હું મેરેજ તો એની સાથે જ કરીશ જેની સાથે હું લવ કરું છું. વિજય હો, વિજય ભવ. વાહ, તારી પાસે આવી જ આશા હતી અને અપેક્ષા પણ, અને તે ખરેખર એવું જ કામ કર્યું. પછી તારા મમ્મી શું બોલ્યા? મમ્મી તો એ જ બોલ્યા છે નોર્મલી બધા બોલતા હોય કે જો હેતલ તું લવ મેરેજ ના કરી શકે, આ આપણા ઘરના નિયમો નથી, તારે આપણા ઘરના નિયમો નથી તોડવાના. હા, મેં પણ કહી દીધું કે મેરેજ કરીશ તો એની સાથે જ કરીશ, અને જો તમે પ્રેમથી નહીં કરાવો ને તો હું ભાગીને કરીશ. ભાગીને? હા, ભાગીને. અને એવી વાત કરે છે હેતલ, જરાક વિચાર તો કર કે જો હું તને પ્રેમ કરું છું, બરાબર છે, તારી સાથે લગ્ન કરવા પણ માગું છું, અને તું ઘરેથી મનાવીશ ને એ લોકોને, તો પછી આપણા લગ્નને ક્યારે એક્સેપ્ટ નહીં કરે અને તારા મમ્મી તારી સાથે ક્યારે વાત પણ નહીં કરે, તો તને ચાલશે? હા, ચાલશે. મારા મમ્મી ક્યારેય મારી સાથે વાત ના કરે ને મને ચાલશે. અમારી બેન તો છે ને એ સંસ્કારની પુટલી છે, એણે તો હા પાડી દીધી હા અરેન્જ મેરેજ કરવાની. એ તો દૂધની ધોયેલી હોય ને એવો બિહેવિયર કરે છે. આખા ઘરમાં તો ખરાબ તો હું જ વ્યક્તિ થઈ ગઈ અત્યારે. હેતલ, જો તમે મારી વાત સિરિયસમાં લો અને આપણે હવે મેરેજ કરી લેવા જોઈએ. હું ના નથી પાડતો, પણ સાચું કહું છું કે હજી વિચાર કરી લેજે. આપણે આવી રીતે લગ્ન કરશું તો તારા મમ્મી તને ક્યારેય માફ નહીં કરે, અને આગળ જતાં ભવિષ્યમાં એવું પણ બની શકે કે તને તારી મમ્મીની યાદ આવે, અને એવા સમયમાં પછી તારી પાસે કોઈ બીજો રસ્તો નહીં હોય, તો તારે અત્યારથી જ વિચારવું પડશે. મારે કોઈની જરૂર નથી. આપણી પાસે પૈસા છે ને, જ્યારે પૈસા હોય ને ત્યારે કોઈની યાદ ના આવે, અને જીવનમાં જરૂરિયાત વસ્તુ તો પૈસા જ છે. માણસની કોઈ વેલ્યુ નથી અત્યારે. આ જો તો પણ એમને કહેવાય ને કે અમે લોકો બહુ સુખી માણસો છીએ. હા, પરિવારમાં ફક્ત બંને ભાઈઓ જ છીએ, અને સારું એવું કામકાજ ચાલે છે, છોકરો પણ સારો છે. તું કહેતી હોય તો મોટા ભાઈને વાત કરીને તારા મમ્મી સાથે વાત કરવા માટે મોકલી આપું. મારી મમ્મી ક્યારેય નહીં માને. હા વાતથી એ જરાય પણ ખુશ નથી, અને મારું તો ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે. બિલકુલ નહીં. તો પણ હું આવી છું. જો આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ હોય તો પછી તું ચિંતા નહીં કરતી, હું તારી સાથે છું. આપણે ભાગીને લગ્ન કરી લઈશું. મેં મારા ભાઈને વાત નથી કરી, પણ હવે કરવી પડશે. અને રહી વાત તો હવે તે તારા ઘરે વાત જ કરી દીધી છે, તો એ લોકો ઉતાવળ પણ કરશે, કદાચ તને દબાણ પણ કરશે, અને ઘરમાંથી જબરદસ્તી તારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી નાખશે. પણ એવું હું થવા નહીં દઉં. કહી દઉં છું હેતલ, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે રહેવા પણ માગું છું. ગમે તે થઈ જાય, હું ભાઈ સાથે વાત કરીને આપણે ભાગીને લગ્ન કરી લઈશું. તો જેમ બને એમ જલ્દી કરજો આ ભાગવાનો પ્લાનિંગ, કારણ કે પછી મારા ઘરની બહાર નીકળવાનું સાવ બંધ થઈ જશે ને તો હું કંઈ નહીં કરી શકું.
અત્યારે હું ખોટું બોલીને આવી છું ઘરેથી. હા સારું. હા માફ કરજે, મને ખબર નહોતી કે હું તારી સાથે મસ્તી કરવા લાગ્યો હતો અને તારા પર ગુસ્સો પણ કરતો હતો. મેં વાત જાણ્યા વગર જ મેં રિએક્ટ કરી લીધું. સોરી. તું ચિંતા નહીં કરતી. હા બોલો બોલો. આ કેટલા જોઈએ છે? ઓકે, એ આદિત્ય ભેગા મોકલાઈ દે, પોગાડ દે તમને. હા એ રખડતો જ હોય, આવતો જ હોય. આવો આવો. રાજા ભાઈ થોડીક વાત કરવી હતી, પહેલા કામ બંધ કરો ને. લે વાહ ભાઈ વાહ, તારે મારું કામ હોતી પડે હે? હા હા પડે જ ને, કેમ ના પડે. મોટા ભાઈની જરૂર હંમેશા નાનકાને પડતી જ હોય છે જીવનમાં, અને તમે મારા એ મોટા ભાઈ છો કે જેને હંમેશા સુખ દુઃખમાં બધી જગ્યાએ મને સાથ આપ્યો છે. તમે મારા માટે લાડકા છો, તમારો પ્રેમ મને બહુ ગમે છે, અને એટલા માટે જ તમારું નાનકડું કામ પડ્યું છે. ઓહો, શું કામ છે? હાલો કહી ગયો તો જે પણ કામ હોય ને આમ જો ગોળ 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 વાત કર્યા વગર જે કામ હોય કરી દેજો. અને પહેલી વખત એ કે આઈફોન લેવાની વાત કરતો નહીં, એ મેં તને પહેલાંય ના પાડી હતી ને હજી ના પાડું. તું તારા દોસ્તારની વાંહે સડતો નહીં. તમે લીધો એટલે તો હું તો મારો ધંધો છે તો હું તો લઉં, કે એનો મતલબ એમ કે હું લઉં તો તારે લેવાનો. હું પહેલા જેવો હવે નથી રહ્યો. મારામાં આજે ને આજે ઘણો બધો બદલાવ આવી ગયો છે. આ પહેલા હું તમે કંઈ પણ લેતા ને તો મને વસ્તુઓ માગવાનું મન થતું, પણ મેં વિચાર્યું કે મારો મોટો ભાઈ આટલી મહેનત કરે છે, હું થોડી ઘણી એને હેલ્પ કરું છું, અને રહી વાત તો ભાઈને દર વખતે મતલબમાં હેરાન કરવો, એની પાસે કંઈ ને કંઈ વસ્તુઓની માંગણી કરવી, આ ખોટું કહેવાય. અમુક જગ્યાએ મારે સમજવું જોઈએ, અને એટલા માટે હું સમજી ગયો છું. પણ આજે હું કંઈ તમને આપવા માંગુ છું. ઓહો, આપવા કઈ સારી નોકરી લાગી ગઈ લાગે છે હે? વાહ, તો મને આ સપનું હતું. મેં કીધું એક વખત આદિત્યને સારી નોકરી લાગી જાય ને તો હું ક્યાંક એનું ઝોણ બાબતથી આગળ વાત વધારું, કારણ કે અત્યાર સુધી મારે ક્યાંક વાત કરી હોય તો કરે હું એમ ભલે એ ચા લાવજે, ચા. હા નોકરીની વાત મૂકો ને. વાત કેમ કાપી નાખી દે? મોટા ભાઈ વાત એમ છે કે જો ઘરમાં તમે એકલા હું એકલો, હા ઘર આવડું મોટું, તો તમે તો કંઈ મતલબમાં ભાભી લાવવાનું વિચારતા નથી, એટલે મેં વિચાર્યું કે હું વહુ બેટા તમારા લઈ આવું. એટલે એ જ કહું છું કે નોકરીએ લાગી ગયો છો તો હું ઈ જ તો વાત કરતો હતો, ત્યાં તે વાત કાપી નાખી. હવે જો તું નોકરીએ લાગ્યો છો ને તું આપણે 2-3 જણાના ફોન આવ્યા છે તો બાયોડેટા બનાવી મોકલી દેવી એટલે વાત થઈ પૂરી. ન્યા એ કંઈ કામનું નથી. તમે સમજો હું શું કહું છું. હું એક છોકરીને પ્રેમ કરું છું, અને એ છોકરી પણ મને બહુ પ્રેમ કરે છે, અને એના ઘરેથી જોણની વાત ચાલવા લાગી છે, એટલા માટે થઈને અમે બંને આજે મળીને નક્કી કર્યું છે કે લવ મેરેજ કરી લઈએ, ભાગીને લગ્ન કરવા માંગીએ છીએ. હવે આપણા કુટુંબમાં કોઈ ભાગીને લગ્ન નથી કર્યા, ખબર છે ને? લવ મેરેજ વાળી. મોટા ભાઈ જુઓ, કરવા પડે એમ છે. હા અમે બંને લગ્ન નહીં કરીએ તો અમે બંને અલગ થઈ જશું, અને પછી આખી જિંદગી પછતાવા સિવાય બીજું કંઈ નહીં રહે. હું એને સારી રીતે ઓળખું છું, બહુ સારી છોકરી છે, આપણા ઘરને સારી રીતે સંભાળશે, તમારું ધ્યાન રાખશે, તમને સમયસર સવારમાં નાસ્તો પણ આપશે, બપોરે ઘરે ક્યારેક આવશો તો જમવાનું પણ મળશે, સાંજે તો મળશે જ. એ મારે છે ને કાંઈ ધ્યાન નથી રખવું ને કાંઈ ધ્યાન નથી રાખવું. તારે લગ્ન કરવાના થાય તો કાયદેસર કરવાના, બાકી મારી ઘોડે રહેજે, બાકી ભાગીને લગ્ન નથી કરવા. કાયદેસર નથી થઈ શકે એમ સમજો તમે. એના મમ્મી નથી માનતા, અને એ જો ખબર પડશે એના ઘરમાં તો એ લોકો જલ્દી ઉતાવળમાં એના લગ્ન ગમે ત્યાં કરી નાખશે. એટલે ભાઈ પ્લીઝ પ્લીઝ મારા માટે થઈને તમે આટલી વાત મારી માની છે, આટલી પણ નહીં માનો. હા મારી ઈચ્છા છે છોકરી સાથે લગ્ન કરવા માટે, અને હું એની સાથે લગ્ન કરવા માગું છું. જો તમે ના નહીં પાડતા. જો અમે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હોય તો કેવું સારું રહે કે અમારા લગ્ન જીવનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે. હા લગ્ન જીવનની અંદર છે ને બંનેને સમાધાન રહે, બંને એકબીજાને સમજી શકીએ, અને આજે તમે લોકો નક્કી કરો એને હું ઓળખતો જ નથી, એની સાથે હું લગ્ન પણ કરી લઉં, અને પછી કેવું થાય કે 1-2 વર્ષ જાય એટલે ઝઘડાઓ થાય, માથાકૂટ થાય, અને પછી છૂટા થવાનો વારો આવે. એના કરતાં મેં જે રસ્તો અપનાવ્યો છે કે લવ મેરેજ. ખબર ને ઓલી મોનિકાએ લવ મેરેજ કર્યા હતા, આપણા મામાની છોકરી. હે કેટલા દી રહી હતી ત્યાં? હે એ મોનિકાનો ફોલ્ટ હતો ને. અરે એ ખબર પડી ગઈ હતી મોનિકાને આ કાંઈ કમાતો નથી એમ. તારી ખબર પડી જાય તો પછી શું થાય કે? હા પણ તો આપણી પાસે આટલો બધો રૂપિયો છે ભાઈ. હા તમે મને કોઈ દિવસ કમાવા માટેનું પ્રેશર કર્યું જ નથી. હંમેશા કહ્યું છે કે નોકરી કર નોકરી કર, પણ મને કોઈ દિવસ એવું નથી કીધું કે 2 પૈસા કમાઈને જલ્દી ઘરમાં લાવ.
તે નોકરી કરે એનો મતલબ શું થાય? પછી તમે સમજો જ નહીં તો પછી એનો તો કઈ બીજો રસ્તો ન હોય. આમ જો ભોળા બનીને રહેવાનો મતલબ એમ નથી કે તમે ભોળા હોય તમને બધા પૈસા આપી દે, તમારી રૂમો આપી દે. એના માટે ક્યાંક વ્યવહાર હોવો જોઈએ, ક્યાંક આંબા વાવેલા હોવા જોઈએ તો કેરી ખાવા મળે. બાકી બધી બાવળિયા વાવીશો તો કાંઈ નહીં મળે. મોટા ભાઈ પ્લીઝ, મારે ત્યાં લગ્ન કરવા પડશે એટલે કરવા જ પડશે. જો તમે મને હા પાડો કે ના પાડો, હું લગ્ન કરીને એ છોકરીને અહીંયા ઘરે લઈને જ આવવાનો છું. હું ભાગીને લગ્ન કરવાનો છું. આ તે નક્કી કરી જ લીધું છે તો ખાલે ખોટી શું કામ ભાઈ તું ફોર્માલિટી કરવા આવીશો અહીંયા? હે, તને ખબર જ છે કે મારી વાત એને માનવી જ પડશે. તો પછી ભાઈ તારે જે કરવું છે કરીને ખોટે ખોટો હારો થવા શું કામ આવીશો મારી પાસે? હા ના ના ભાઈ, થેન્ક યુ, તમે માની ગયા પ્રેમથી એટલે. અને હા, એ ચા કેન્સલ હો, કોલ્ડ ડ્રિંક્સ મગાવ. તારા ગૂગલ પે માં 15,000 નાખ્યા છે. ઓલા તો પિયુષભાઈ વાંધો નહીં, એટલા થઈ રહેશે. અમે લોકો પિયુષભાઈ ને પુગાડવાના છે એમ કહું છું. હવે પુગાડી દેજે. હાન થઈ ગયા આ લગ્ન માટે 20-25 હજાર તો મોકલો. એ બધું થાય પછી. તું અત્યારે કામ કરી જા. અશોક આવે ને તો કંઈક વાત. હા બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસ જવા તૈયાર થઈ ગયા? હા, હવે હીરા તો હજી 10 વાગે આપશે. અત્યારે તો રજા પડે છે, બહુ મંદી છે. સાચી વાત છે બેટા, મને ખબર છે. અને એટલે તો મને થોડીક ઉપાધિ એ થાય છે કે ઘરમાંય છે ને કરિયાણું ને એ બધું ખૂટવા માંડ્યું છે. મેં કીધું તારે કાંઈક ઉપાડ આવે, પગાર આવે ને તો થોડું થોડું તો લઈ આવું. જાજુ તો આપણે લાવતા નથી. મહિનાનું તો ભરવું પડે ને બેટા. અને હું એમ કહું છું, આ તારો બુસ્કોટે હાવ હવે જો રંગે ઉડી ગયો છે, ફાટવા જેવો થઈ ગયો છે, તો નવો લઈ લે ને એકાદ બે. અરે ના ના બાપ, પહેલાં તમારે હાડિયું લાવવી છે, પછી હું મારો બુસ્કોટ લઈ. કેવી વાત કરસ? આ હું ઓલા ખાખરા વણવા નથી જાતી તો એ બેન જ તો મને આ હાડલા આપે છે. અને એના હાડલા આપે ને એટલે વરસ તો એમને એમ નીકળી જાય. હારા ને હારા એ કાઢ નાખે તો એ મને આપે છે. એટલે મારે કાંઈ નવા લેવાની જરૂર નથી. અને આ વખતે તો એમ કહેતા હતા કે દિવાળીમાં જો વધારે ધંધો થાય ને તો જેટલા બેનો ખાખરા વણે છે ને એ બધાને કાંઈક દેવાના છે. એટલે એનું તો મારે ઉપાધિ જ નથી. પણ આ છે ને તારો બુસ્કોટ આવું પહેરીને તું નોકરીએ જાય તો ક્યાં સારું લાગે બેટા? ચપ્પલે તારા ફાટવા આવ્યા છે. બાપ, હવે સારું લાગે કે ન લાગે, હા બધું હમણાં હાંકવું જ પડશે, સમજ્યા? અને હું તને એમ કહું છું, ઓલા રમેશભાઈ છે ને હા એ હા, મળ્યા હતા. તો એને ઘરે બેહવા ન લેતું હોય? એ આવવાના જ છે. એક છોકરીની વાત લઈને આવ્યા છે અને તારા માટે. તો એ કહે કે આપણે જોણ રાખવાનું છે. તો મેં કીધું સારું, હું અશોકારે વાત કરીને પછી તમને કેવડાવું. તો એ તો કાલનું જ ગોઠવે છે. લે ને. પણ બાપ, એ છોકરીવાળાની બહુ પૈસાવાળા તો નથી ને? જો આપણા કરતાં તો સારી પરિસ્થિતિના છે. પરિસ્થિતિના હારા છે તો પછી ત્યાં રહેવા દો ને. કારણ કે એ પછી મેળ જ ન આવે. કેટલી છોકરીઓ જોઈ, પણ પૈસાવાળા હોય એ આપણી ઘરે થોડી એની દીકરી આપે. પણ મારી વાત સાંભળ ને, ઘણા જ દીકરીવાળા એવું વિચારતા હોય કે આપણી પાસે ભલે પૈસો હોય પણ આપણે આપણી દીકરીને ત્યાં વળાવી છે કે જ્યાં એ લોકો ખાઈ પીને સુખેથી રહેતા હોય. બધાય કંઈ પૈસાવાળા ન માગતા હોય. અને તું હું કામ ઉપાધિ કરેશ? હું બધી ચોખવટ કરી લઈશ ને કે જો ભાઈ કદાચ ને ભગવાન કરે અને અંજળ થાય અને નક્કી થાય તો સાદાઈથી લગ્ન કરવાના છે. કારણ કે અમારી ફર નથી કે અમે કંઈ તમે કહો એટલું અમે દઈ. અને હા, દીકરી આવશે ને તો એ અમારી પાસે હશે એટલું જ દેશું. અમે એને સોને નહીં બાંધી રાખીએ. તો રમેશભાઈ કે મને ક્યાં નથી ખબર તમારી વાતની. અને એ બેનને મેં બધી વાત કરી જ છે. કુટુંબ નાનું એ છે ને થોડુંક નબળું છે. તો એ લોકોને વાંધો નથી તો પછી આપણે હું કામ વાંધો રાખવાની જરૂર છે? એ વાત થાય છે, પણ આ પૈસાવાળા છોકરી હોય ને એ ત્યાં આમ બહુ આમ હાઈફાઈ રીતે રહેતી હોય, બરાબર, બહુ હરખી રીતે રહેતી હોય. પણ અહીંયા આવે અને એના બધા શોખ આપણે પૂરા ન કરી શકીએ તો પછી? બેટા બધા એવા ન હોય ને. ભલે ને પૈસો હોય પણ રહેવામાં હાવ સાદાઈથી રહેતા હોય. અને વાત સાંભળ, જોણ તો કરીએ. જોણમાં હું એને બધી ચોખવટ કરી દઈશ. અને હા, તમને બેવને અંદર રૂમમાં વાત કરવા મોકલે ને તો ત્યાંય તું કહી જ દેજે કે જો ભાઈ મારો આટલો પગાર છે ને અમે ઘરમાં આવી રીતે રહીએ છીએ. તારી હા હોય તો જ હા પાડજે, બાકી તારા શોખ હું પૂરા નહીં કરી શકું જ્યાં સુધી મારી પરિસ્થિતિ સારી ન થાય. તો પછી નહીં ચાલે? હા, હાલ છે. અને હુંય વાત કરીશ. એક વાત કહું, તમે મને અવળું મોટો કર્યો.
મારા બાપુજી ભગવાન પાસે ગયા એનોય ઘણોય સમય થઈ ગયો. હા, તમે મને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો અને હજી તમારે મારી ઉપાધિ છે ને એ મને નથી ગમતું. બેટા, આ તો દરેક માવતરની ફરજ છે કે એના બાળકોને એ પરણાવી દે ને ત્યાં સુધીની એની ફરજ હોય. પછીની ફરજ દીકરાઓની થાય છે કે હવે એને મા બાપને કેવી રીતે સાચવવાના. તો હજી તમારી આ એક ફરજ બાકી છે ને, હું તને પરણાવી દઉં ને પછી ક્યાં મારે ઉપાધિ છે? મને એ જ ઉપાધિ છે કે મારા લગ્ન થઈ જાય પછી છોકરી જે આપણે ઘરે આવી હોય એ તમને હાસવે કે ન હાસવે. મારી વાત સાંભળ, એવું કહેવાય છે કે આપ ભલા તો જગ ભલા. હું કંઈક બોલું, હું એને ખીજાવું, હું એને વઢું તો એ હામી થાય ને, હું થોડુંક સહન કરી લઈશ એટલે એ મારી થઈને રહે ને તારી થઈને રહેશે. હો ને? તું ઉપાધિ કરમાં, આપણે એનું જોણ તો ગોઠવી દઈએ ને, તને વાંધો નથી ને? બસ તો લે, કાલનું ગોઠવી જ દઉં છું. રમેશભાઈને હું કહી આવું. એ રમેશભાઈ અત્યારે મને મંદિરે મળવાના છે તો હું એને કહી દઉં કે સારું ગોઠવી નાખો તમે. હો ને? ભલે. જા મારા દીકરો ઓફિસે જા. અને ભાખરીને ચા બનાવી હતી, ખાઈ લીધું? હા, સારું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ દીકરા, ભગવાન તારું ભલું કરે. શું કામ છે? હા, ક્યારની મને અહીંયા બેસાડી છે, કંઈક મોઢામાંથી બોલશો? આ મા સાથે શું વાત કરવાની રીત છે? તું નાની છો ને અને દીકરી છો એટલે અત્યારથી શીખી જા કે મોટા સામે કેમ બોલવું. જુઓ, મને બધું આવડે છે. હા, મને કોઈ શીખવાડવાની જરૂર નથી અને સલાહની તો જરાય નહીં. સલાહ નથી જોતો, મારે સાથ જોતો છે. આપશો? ના ના, એ તો મને ખબર જ હતી કે તમારી પાસે આવી ઉમ્મીદ છે જ નહીં. હેતલ, તને ખબર ન પડતી હોય તો થોડુંક તો મીરા પાસે શીખ. આ મીરા જો ક્યારેય મારી સામે ઊંચા અવાજે વાત કરે છે તો તું નાની થઈને મોટી બેન પાસે કાંઈ નથી શીખતી. હું શું કરવા શીખું? હે મીરા દીદીની લાઈફ છે એને જે રહેવું હોય એ રહે અને આ મારી લાઈફ છે, મારે જે કરવું હોય એ કરું, મારે જેમ રહેવું એમ રહેવું. એ જે હોય તે, પણ મારે તને જે વાત કરવાની છે ને એ કહી દઉં છું કે આજે ઘરની બહાર તારે ક્યાંય નથી જવાનું. શું કરવા? કારણ કે મીરાનું જોણ જોવાનું છે અને છોકરાવાળા આવવાના છે, સમજી? અને જો એ લોકો આવે અને તું ન હોય ને તો પણ ખરાબ દેખાય. કહેશે કે એની નાની બેન ક્યાં ગઈ હશે, કે ખબર છે કે મહેમાન આવવાના છે છતાં પણ એની નાની બેન હાજર નથી. જુઓ, જેને જેમ કરવું હોય ને એમ કરે. હું બહાર જવાની છું અને રહી વાત આ જોવા આવવાની, તો મને છે ને આવું બધું જરાય પસંદ નથી. આ શું એકબીજાને જોવા આવવાના અને પછી હા પાડે ને મેરેજ થાય. રીતિ રિવાજ છે, નીતિ નિયમો છે સમાજના કે જોણ જોવું, સગાઈ કરવી, ચાંદલો કરવો, જળ દેવું, સમજી? અને આ બધી ખબર ન પડતી હોય ને તો ખબર પાડો. કેમ કે મીરાનું જોણ જોયા પછી તારું પણ જોણ જોવાનું ચાલુ કરવાનું છે ને. મેં એટલા તમને માટે. કીધું ને કે હું જે છોકરાને લવ કરું છું ને એની સાથે જ મેરેજ કરીશ. અને રહી વાત મારી જોણ જોવાની, તો મેં મારી રીતે છોકરો ગોતી લીધો છે. તે તારી રીતે છોકરો ગોતી લીધો છે ને એ પણ હું સ્વીકારતી નથી ને, સમજીને? અને હું કહું ને ત્યાં જ લગ્ન થશે. હેતલ, હા, હું શું કહું છું કે આ બધી વાત છોડ, જે વાત કરવાની છે ને એ વાત ઉપર આવ. મીરાનું જોણ આવે છે ને એ છોકરો બહુ સારો છે, એના મમ્મીના સ્વભાવ પણ બહુ સારો છે. ભલે ગરીબ ઘરના છે પણ સંસ્કારોથી પૂરેપૂરા છે. મને ખબર જ હતી કે તમે કોઈ દિવસ છે ને કોઈનું સારું ઈચ્છો જ નહીં. એટલે કારણ કે આ મીરા દીદીને ગરીબીમાં ધક્કો મારીને તમે શું સાબિત કરવા માંગો છો? આખી જિંદગી મીરા દીદી હેરાન થશે. નહીં થાય. હા, સંસ્કારોથી ભરેલું ઘર હોય ને તો ક્યારેય દીકરીઓ હેરાન નથી થતી, સમજીને? અને માવતર શોધીને આપે છે ને એ તો ક્યારેય નહીં, કેમ કે મા બાપના આશીર્વાદ કાયમ દીકરા ઉપર હોય છે. પૈસા જોઈએ, સંસ્કારનું અથાણું કરીને ના ખાવાનું હોય. દીકરા શૂન્યમાંથી સર્જન કરે ને એ સંસ્કાર અને એ ખાનદાની ને એ મર્યાદા. પણ જો છોકરો આવારા નીકળો અને જુગારી નીકળો ને, જે મા બાપે સર્જન કરેલું હોય ને એનું શૂન્ય થતાં વાર નથી લાગતી. એટલા માટે કહું છું કે હું જ્યાં શોધું ને ત્યાં અત્યારે લગ્ન કરવા પડશે, નહીંતર ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે. પસ્તાવાનો વારો મારે નહીં આવે, પસ્તાવાનો વારો તો મીરાબેનને આવશે. કારણ કે
એ ગરીબીમાં જાય છે ને, હું નહીં. મેં જે છોકરો ગોત્યો છે ને એ તો બહુ પૈસાવાળો છે. હું રાજ કરીશ ત્યાં જઈને. હેતલ, તને પ્રેમથી સમજાવું છું તો સમજ નથી પડતી. આજ પછી તે પ્રેમ લગ્નની વાત કરી છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. અને ઘરની બહાર જો પગ મૂક્યો છે ને, તો તારો ટાંટ્યો ભાંગી નાખીશ. હું ઘરની બહાર પણ જઈશ અને લવ મેરેજ પણ કરીશ. જો તમે સીધી રીતે નહીં કરાવો ને તો હું ભાગીને કરીશ, પણ કરીશ તો લવ મેરેજ. હેતલ, હાથ ઉપડી જાય ને એ પહેલા મારા નજરની સામે જતી રહે. જઈશ અને મેરેજ પણ કરીશ. મારી લાઈફ છે ને, મારે જે કરવું હોય ને એ હું કરીશ. તમારે કોઈ શિખામણ દેવાની જરૂર નથી. બા આપણે ત્યાં જવાનું હતું તો એણે કેમ એમ કીધું કે અમે ત્યાં આવશું? પણ એ જ સારું ને. હું તમને એટલે જ ના પાડતો હતો કે આપણીથી વધારે પૈસાવાળા હોય ને એ પહેલાં આપણું ઘર જોહે અને ના જ પાડશે, સમજ્યા? પણ મારી વાત સાંભળ, એના ઘરમાં તારે રહેવા જવાનું છે. એ ગમે એટલા રૂપિયાવાળા હોય ને ગમે એટલા સાહેબીમાં હોય, પણ એને તો દીકરી અહીં દેવી છે ને, તો એ લોકો આપણું ઘર જોઈ જાય ને એ વધારે સારું. કાલ સવારે એમ કે તમારું ઘર તો આવું નાનું હતું, એના કરતાં ભલે ને આવતા. મેં જ કીધું કે તમે અહીં આવી જાજો. હાલ બેટા. એ આવો આવો. જય જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા. ઘર શોધવામાં તકલીફ તો નથી થઈ ને? ના ના. થોડીક પડી ને. તો કાંઈ નહીં, પૂછતા પૂછતા આવ્યા ને? હા, પૂછીને અમે અહીંયા પહોંચી ગયા છે. હા, તમારી તબિયત તો સારી છે ને? હા હો, સારી છે. હા, તો શાંતિ દાદાએ જે વાત કરી હતી એ આ મારી દીકરી છે, જય શ્રી કૃષ્ણ. મીરા. મોટી દીકરી મીરા અને આ નાની દીકરી હેતલ. અચ્છા, હા. જય શ્રી કૃષ્ણ બેટા. અને આ આ તમારો મારો દીકરો, જેની સાથે આપણે મીરાનું જોણ ગોઠવ્યું છે ને, એ અશોક. બેટા જય શ્રી કૃષ્ણ. બેટા ભણવાનું ચાલુ છે કે પછી પૂરું થઈ ગયું? એ તો નોકરી કરે છે. શું કરે છે? ડાયમંડમાં જ આવશું. ડાયમંડમાં? તો તમારે 12 કલાક કામ કરવાનું રહેતું હશે ને? હા. હા બેટા, નોકરી કરતા હોય તો 12 કલાકની નોકરી તો હોય જ ને. સાચી એક વાત. મિનિટ, નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય, 2-4 કલાકનું તો કામ હોય જ નહીં ને. 12 થી 18 કલાક કામ કરો ને ત્યારે 2 પૈસા તમે કમાઈ. હા હા, ગરીબીમાંથી બહાર તો નીકળવું જ ને. બેન, અમારી નાની દીકરી આવી બોલકી છે, એનું તમે મગજમાં ન લેતા. હા, તમારું ઘર પણ સરસ છે, એટલા માટે તો મેં મારી દીકરીને એમ કીધું હતું કે આપણે ત્યાં જઈ આવીએ. તમને હિરલબેન. ખોટા ત્યાં બોલાવીને હેરાન કરવા. ના ના હિરલબેન, તમે જે કર્યું એ સારું જ કર્યું. જે ઘરમાં દીકરી દેવી હોય એ ઘર જોઈ લીધું હોય તો મનને સંતોષ થાય. હા, અમારું ઘર તમારા જેટલું મોટું તો નથી, છે નાનું, પણ ખાઈ પીને મજા કરીએ છીએ. ભારતીબેન, ઘર મોટા હોવાથી માણસ મોટું નથી કહેવાતું, પણ એના સંસ્કારો ઉજળા હોય ને તો માણસ મોટો કહેવાય છે. હા, મારે એક સવાલ પૂછવાનો રહી ગયો. એક મિનિટ હતા, પછી સવાલ પૂછ ને. અમે વડીલો વાત કરીએ છીએ ને અત્યારે. મમ્મી, સવાલ ઇમ્પોર્ટન્ટ છે ને? હા તો વાંધો નહીં, પૂછો ને. આ તમારો પગાર કેટલો છે? 20,000. બસ 20,000 જ તે? આટલો તો મારી બેનનો ખર્ચો હશે મહિના, આઈ થિંક. નહીં દીદી? ના ના, એ મજાક કરે છે. અને કદાચ જો તમારી સાથે સગપણ થઈ ગયું તો અત્યારે પ્રેક્ટિસ કરે છે કે શું તમારી સાથે મજાક મમ્મી? આવી મજાક કોઈ કરતું હશે ભલું? આ દીદીની લાઈફનો સવાલ છે. હાની સાથે? અમારી દીદી ક્યાં અને આ ક્યાં? તમે જુઓ તો ખરા યાર. હેતલબેન, દરેક વ્યક્તિ અને દરેક સંબંધને પૈસાથી ના તોલાય. ભલે એનો પગાર 20,000 છે, પણ અમારે એ 20,000માંથી અમે દર મહિને કંઈક બચાવીએ છીએ અને ખાઈ પીને મજા કરીએ છીએ. એનાથી વધારે શું જોઈએ? તમે જેટલું બચાવતા હશો ને એટલો ખર્ચો તો મારી દીનો મેકઅપનો હશે આઈ થિંક. કાંઈ વાંધો નહીં, અહીંયા આવ્યા પછી એને શું કરવું, કેમ રહેવું એ નક્કી કરશે. પહેલાં હા તો પડે. હા બેન, મૂકો ને, એ તો છોકર બુદ્ધિ કહેવાય. એ તો મનમાં હવે બોલી જાય, તમે એનું મનમાં ન લેતા. પણ હા, મારી દીકરી એટલી ડાઈ છે ને કે એની વાત પૂછોમાં. ક્યારેય તમારા તરફથી ફરિયાદ નહીં આવે જો આ ઘરમાં નક્કી થઈ ગયું ને તો. હા, એનો તો વાંધો નહીં, પણ મારું માનવું એમ છે કે તમે રહ્યા પૈસાદાર, અમે ગરીબ છીએ,
કદાચ ને ભગવાન કરીને જો કંઈ પણ નક્કી પણ થાય ને અંજળ હોય તો અમે જાજો ખર્ચો તો નહીં કરી શકીએ, સાદાઈથી જ લગ્ન કરી શકશું. અરે કાંઈ વાંધો નહીં બેન, એમાં શું થઈ ગયું? અમે મોટા માણસો ભલે ને રહ્યા, પણ જીવના એવા નથી કે તમારી અવગણના કરશું. તમે જે રીતે કહો એ રીતે અમે લગ્ન કરી દઈશું. હા, કારણ કે માણસ પૈસાથી મોટું નથી, સંસ્કારથી મોટું છે. હા, એ તો તમને કહ્યું ને કે માણસ સંસ્કારથી ઉજળું છે અને એનાથી મોટો છે. અને પૈસો તો બધા પાસે ઘણો હોય, પણ જો એનામાં સંસ્કાર જ ન હોય ને તો સર્જનમાંથી શૂન્ય થતાં વાર ન લાગે. સાચી વાત છે. અને હજી એક વાત કેવી છે, હા બોલો ને. ભલે ને આપણે લગ્ન સાદાઈથી કરીએ, તમે આટલા પૈસાદાર છો, તોય હું તો એમ કહું છું કે બંનેનું જો નક્કી થાય ને તો અમને ખાલી કંકુ ને કન્યા આપજો. અમારે તમારા તરફથી એ કાંઈ નથી જોતું. ભગવાનનું કરવું, જો અંજળ થશે ને તો પછી અહીંયા પણ અભરે ભરાઈ જશે. અમારે દેવું પડશે ને, કેમ કે આમાં મારી દીદી નહીં રહી શકે. હવે હું એમ કહું છું હિરલબેન કે એ બંનેને આપણે વાત કરવા મોકલી દઈએ. જા બેટા, આપણું ઘર બતાવ અને તમારા વિચારોની આપણે કરી લો. હું આવું વાત કરવા માટે. તું બેસ ને, એ લોકોને વાતચીત કરી લેવાની દીકરા. જોયું હિરલબેન, આ તમારું ઘર અને આ તમારી દીકરી, છો પૈસાવાળા, પણ આનું વર્તન કેવું છે? હું તમને એમ કહેતો હતો કે આ તમારી નાની બેન છે એ કેમ આવું બોલતી હતી? મને ખબર જ હતી કે તમે આ સવાલ જરૂર કરશો મને. જો મારી બેન થોડી નાદાન છે, બાળક બુદ્ધિ છે. મને ખબર છે કે એનો જે ટોન હતો ને એ ભાષામાં આપણે કોઈ સાથે વાત ન કરવી જોઈએ, સ્પેશિયલી એવા લોકો સાથે જે આપણને પહેલી વખત મળે છે. કારણ કે આપણો સ્વભાવ એ લોકોને ખબર નથી, આપણું વર્તન, આપણી બોલી, એ લોકો આ બધી જ વસ્તુઓથી અજાણ હોય છે. પણ પ્લીઝ તમે મારી બેન સામું નહીં જુઓ, મારા મમ્મી અને મારી સામું જઈને વાત કરો તો વધારે સારું. એની સગાઈ કે લગ્ન થઈ ગયા છે કે બાકી છે? હા, નક્કી જેવું જ છે. નક્કી જેવું જ છે. હા, પણ મેં તો એવી વાત સાંભળી હતી કે એની સગાઈ નથી થઈ પણ લગ્ન કરવાના છે. હા, જો સાચું કહું ને તો મારી બેન કોઈ છોકરા સાથે રિલેશનશિપમાં છે, લવ મેરેજ કરવા માંગે છે. અમે લોકોએ ઘણી સમજાવી કે લવ મેરેજ બધા સક્સેસફુલ જાય એવું જરૂરી નથી. ઘણા લવ મેરેજીસ એવા હોય છે જેનો કોઈ સારો એન્ડ નથી હોતો, છોકરા અને છોકરી બંને હેરાન થવું પડતું હોય છે. પણ એ માનતી નથી, એને લગ્ન કરવા છે તો ત્યાં જ કરવા છે. અરે તો એને સમજાવાય ને. હા, જો એ કહે છે કે જે છોકરા સાથે એ લવશિપમાં છે એ છોકરો બહુ સારો છે, પૈસાવાળો છે, દેખાવે સારો છે અને સ્પેશિયલી એ રૂપિયાવાળો છે ને એટલે મારી બેન એની સાથે જ લગ્ન કરવા માંગે છે. ખબર ને એની મેન્ટાલિટી એવી છે કે ગરીબ લોકો સાથે ન રહેવું જોઈએ, ગરીબ લોકો સાથે વાતચીત ન કરવી જોઈએ અને મેરેજની બાબતમાં તો છોકરો ગરીબ ન જ હોવો જોઈએ. અરે ગરીબ હોવું કાંઈ ગુનો છે? બિલકુલ નહીં. કોણ કહે છે કે ગુનો છે? બધા જ માણસો છે અને ગરીબ પરિસ્થિતિ જ તો માણસને સમજાવે છે કે માણસને માણસ કેવી રીતે બનવું જોઈએ. હું અને મારા મમ્મી એવું બિલકુલ નથી માનતા કે માણસ ગરીબ હોય કે અમીર. અમે તો માનીએ છીએ કે માણસ પૈસાવાળો હોય કે ગરીબ હોય, ફક્ત માણસ હોવો જોઈએ. હા, તમારા વિચાર તો સારા છે, પણ એક સવાલ બીજો તમને કરવો હતો કે જો આ અમારું ઘર છે તો તમને ઘર જોઈને જ ખબર પડી જશે કે અમારી પરિસ્થિતિ કેવી છે. જો હું એવું નથી માનતી કે ઘર દુબળું હોય ને તો માણસ સાથે સંબંધો તોડી નાખવા જોઈએ કે નવા સંબંધો ન બાંધવા જોઈએ. તમારું ઘર બહુ સરસ છે અને તમને ખબર ન હોય તો કહી દઉં કે ઘરમાં રહેવા માટે માણસમાં લાગણી અને પ્રેમની જરૂર છે. બાકી કરોડનો બંગલો છે ને ત્યાં પણ ન મજા આવે. અને જો પ્રેમ અને કરુણતા હોય, લાગણી હોય, સંબંધોમાં મીઠાશ હોય ને તો ઝૂંપડી પણ મહેલ જેવી લાગે. સાચી વાત છે તમારી. અને મેં પણ ઘણી છોકરીઓ જોઈ, અમારા સગાવાળાએ એટલી વાત ચલાવી મારી, પણ અમારી પરિસ્થિતિ આવી છે ને એટલે કોઈ છોકરી હાથ નથી પાડતી. સમજ્યા તમે? બની શકે, બધાની મેન્ટાલિટી સરખી ના હોય, પણ જો મને આ સંબંધમાં કોઈ વાંધો નથી
છતાં પણ મારા મમ્મી કહેશે ને એવું થશે. અને હું એવું ઈચ્છું છું કે તમે પણ જે હોય તો સત્ય મને અત્યારે જ કહી દો. પાછળથી બંનેની વચ્ચે કોઈ ડખા થાય, કાલ સવારે સંબંધો બગડે એવું હું ઈચ્છતી નથી. હા બસ તમારી જેમ હા છે એમ મારી પણ હા છે, અને હું પણ મારા બા કહે છે ને એમ જ કરીશ. ઠીક છે, તો આપણે બંને બહાર જઈને વાત કરી લઈએ, એ લોકો શું કહે છે, પછી આ વાતને આપણે આગળ વધારીશું. ભલે. જુઓ, શું થયું? અચાનક ફોન કરીને મને બોલાવ્યો. આ બોલ. તમારું કામ હતું ને એટલે જ બોલાવ્યા હોય ને. હા હેતલ, મને ખબર છે. હું મારી રીતે બધો પ્રયત્ન કરું છું. આ મોટા ભાઈને મેં પહેલાં પણ વાત કરી હતી ત્યારે એ માની ગયા હતા, અને હવે અચાનક ખબર નહીં શું થયું છે. કહે છે કે લગ્ન હમણાં તારે નથી કરવાના. મેં લગ્ન નથી કરીએ તો તું ક્યાંથી કરી શકે? એટલે તમારા મોટા ભાઈએ જ તમને લગ્ન કરવાની ના પાડે છે. અરે એ તો મને એવું કહે છે કે લવ હોય છે ને તો પ્રેમમાં રહે, લગ્ન કરવાની કોઈ જરૂર નથી. આ બંને એને જોતા હોય તો રૂપિયા વાપરો, તમે લોકો હરો ફરો, એનાથી મને કોઈ વાંધો નથી, પણ લગ્ન નથી કરવાના. પણ એને શું પ્રોબ્લેમ છે તમે મેરેજ કરો એમાં? ખબર નહીં કેમ કહે છે કે હા, મમ્મી પપ્પાના ગયા પછી મોટા ભાઈએ કંઈક નક્કી કર્યું છે કે જિંદગીમાં હવે એ પણ ક્યારેય લગ્ન નહીં કરે ને હું પણ નહીં કરું. અરે એ ના, બંને ભાઈઓ લગ્ન નહીં કરે એવું એ કંઈક પ્રતિજ્ઞા કે ખબર નહીં પ્રાણ લઈને બેઠા છે. એ ના કરે તો કઈ નહીં, પણ આ તમારા લગ્ન તો કરવા પડે ને. અને અને હું સમજાવું છું એમને, કહી રહ્યો છું કે મોટા ભાઈ તમે તમારા માટે છોકરી નથી ગોતી, બાકી હું તમારા લગ્ન કરાવી દેત. અને તમારા તો કેટલી બધી જગ્યાએ વાત ચાલે છે, છતાં પણ તમે હા નથી પાડતા. કહે છે કે હું તને પણ નહીં કરવા દઉં ને હું પણ નહીં કરું, મારે બીજી વાર આ લગ્ન વિશેની વાત નથી સાંભળવી. જુઓ, આ તમારી વાત જોઈને તો મને એવું લાગે છે કે આ તમારા મોટા ભાઈ મારા ઘરની જેમ આપણા મેરેજ નહીં થવા દે. સાચી વાત છે તારી. હા, મને એમ હતું કે મારા ભાઈ ત્યાં તારા ઘરે આવીને તારા મમ્મીને મનાવી લેશે, વાત કરશે તો બધું સમાધાન થઈને રાજી ખુશીથી ધામધૂમથી આપણે લગ્ન કરશું. તમારા ભાઈ જ વિલેન બની ગયા આમાં. હા વેર, ચલ ને, એ તો હું કંઈક કરીશ. હું શું કહું છું, આપણે લવ મેરેજ કરી લઈએ, પછી તો તમારા ભાઈને એક્સેપ્ટ કરવા જ પડશે ને. ક્યાં જશે? આપણે મેરેજ કરીને ઘરે જઈએ ડાયરેક્ટ. તું સમજતી નથી, બધો વહીવટ મોટા ભાઈના હાથમાં છે, આ ધંધાથી લઈને બધા એકાઉન્ટ સુધી. એટલે મોટા ભાઈની વાત મારે અમુક સમયે તો માનવી જ પડે. જો આપણે કોઈ ઉતાવળે ડિસિઝન લેવું નથી, પણ તું પેલા તારી વાત કર ને. તે મને શું કામ મળવા બોલાવ્યો છે અહીંયા? હું એ જ કહું છું ને કે ઉતાવળ છે મેરેજ કરવા માટે, કેમ કે મારા બેન માટે છોકરો જોવા ગયા હતા અમે લોકો, એકબીજાને પસંદ પણ આવી ગયો છે અને જલ્દી જલ્દી લગ્ન પણ કરી લેશે. જો આપણે મેરેજ નહીં કરીએ ને તો મારા લગ્ન પણ એની સાથે સાથે કરાવી દેશે કોઈક છોકરો ગોતીને જેવો તેવો. ના ના ના, એવું નહીં થવા દો હેતલ. પણ તારે મતલબ કે એ લોકોને ધ્યાનમાં આવી ગયું છે તો અરે યાર, આ તો ખોટું થયું. હા, જો કદાચ એ લોકોને મતલબ કે સામેવાળાને ધ્યાનમાં ના આવ્યું હોત તો સારું હતું. તારી બેને ના પાડી દીધી હોત તો સારું હતું કે હજી એનું ગોતત ગોતત ત્યાં આપણું બધું સોલ્યુશન થઈ જાત. હવે ઉતાવળે શું કરવું એ મને સમજાતું નથી હવે. મારી બેન છે ને ક્યારેય ના ન પાડે, કેમ કે એ તો સંસ્કારી છે, દૂધની ધોયેલી છે ને. હેતલ પ્લીઝ, હા એ સંસ્કારની વાત ન કર. એ તો તું પણ સારી જ છે. અને રહી વાત તો હવે તારા મમ્મી શું કહે છે, એને તો તને કહ્યું હશે ને કે હા તારી બેનનું નક્કી થઈ ગયું છે, એટલા માટે હવે તું કંઈ પણ બોલતી નહીં. મેં મારી મમ્મીને વાત કરી કે આ બેનનું નક્કી થઈ ગયું છે ને, સાથે સાથે અમારા પણ મેરેજ કરાવી દો ને તો અમારે ભાગીને લવ મેરેજ કરવા ના પડે. તો શું કહ્યું? ના પાડે છે મારા મમ્મી, આજે નહીં માને ને કાલે નહીં માને. એવું કહે છે કે તારા પપ્પાને લવ મેરેજ કરવા એ પસંદ નથી અને અત્યારે તારા પપ્પા આ દુનિયામાં નથી, એટલા માટે તારા પપ્પાનું દિલ તું ના દુખાવી શકે. હવે મારા પપ્પા તો ગયા ઉપર. કંઈ સમજાતું નથી કે હવે કરવું શું. જુઓ, તું જ વિચાર કર કે એક બાજુ તારા ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, ઉપરથી તું લગ્નનું કહે છે તો મને ડર લાગે છે કે તારી સાથે જબરદસ્તી કરીને તારા લગ્ન કરાવી દેશે તો હું શું કરીશ. અને રહી વાત બીજી કે સાલું મારો ભાઈ પણ સમજતો નથી. એને સમજાવું છું પણ ખબર નહીં કેમ સમજવા માટે એ પણ તૈયાર નથી. તમારી વાત સાચી છે, પણ તમે એકવાર તો તમારા ભાઈને વાત કરી જુઓ. જો હવે નહીં માને ને તો આપણે મેરેજ કરવા જ પડશે, અને જો મેરેજ નહીં કરીએ ને તો આપણે અલગ થવું પડશે. અને હું તમને લવ કરું છું એટલે તમારી વગર હું નહીં રહી શકું. હેતલ, તારી વગર હું પણ નહીં રહી શકું. અને સાચું કહું ને તો લગ્ન તો હું તારી સાથે જ કરીશ. વચન આપું છું તને અને કહી દઉં છું, ગમે તે થઈ જાય. મારો ભાઈ ભલે ના પાડે પણ હું લગ્ન કરીને રહીશ. ખાલી
મને થોડો વિચારવાનો સમય આપ. એકવાર જો કંઈ સારો વિચાર આવી ગયો ને તો પછી માથાકૂટ નથી. પણ હા, રહી વાત તારા મમ્મીની, તો તું ભાગીને લગ્ન કરીશ તો પછી એ લોકો કંઈ મતલબમાં બબાલ ઊભી કરશે, કેસ કરશે, આ તે. એ બંને એકલા છે ને, એ લોકો કંઈ નહીં કરી શકે. અને હું જ તમારી સાથે છું, પછી કોનો ડર છે? હા, એ વાત પણ બરાબર. કાયદેસર રીતે જો આપણે કોર્ટ મેરેજ કરી લઈશું તો એ લોકો કેસ પણ નહીં કરી શકે. પણ હા, ઝઘડો કરવા માટે ઘરે આવશે તો નહીં આવે. એ લોકો કંઈ નહીં કરી શકે. મેં તમને કીધું ને કે એ બંનેમાં એવી હિંમત જ નથી. ખાલી બોલવામાં જીભડા જ ચાલે છે. સારું, તું ટેન્શન નહીં લે. આપણે જલ્દી કંઈક કરીએ. હું તને ફોન કરું. હા, તું જા અત્યારે. મોટા ભાઈ, આ કોણ? બેસ. આ હેતલ છે અને અમે બંને લગ્ન કરી લીધા છે. એટલે તે મને એમ હતું કે તું મજાક કરશો, તો તે હાચીને લગ્ન કરી લીધા અને મને એક વાર જાણી ન કરી. જુઓ મોટા ભાઈ, મેં તમને સમજાવવાની કોશિશ કરી હતી અને તમને વાત પણ કરી હતી, પણ જુઓ ને, તમે જ મારી વાત નહોતા માનતા અને મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તો પછી હું શું કરું કહો? અરે રસ્તો નહોતો તો પહેલા મને તે હું કામ કીધું હતું કે ભાઈ આપણે બે લગ્ન નહીં કરીએ, કઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ હું કરીશ. હું લગ્ન નહોતો કરવાનો એમ તું લગ્ન નહોતો કરવાનો એમ કીધું તું કે નહીં તે? હા, પણ એવું તમે કહેતા હતા અને જ્યારે તમે મને કહ્યું હતું ત્યારે મેં તમારી વાત માની હતી. પછી મેં તમને સામેથી કીધું હતું ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં તો તમને પણ એટલા મનાવ્યા હતા કે મોટા ભાઈ તમે લગ્ન કરી લો તો મારા લગ્ન થશે. પણ ના, આટલા માગાઓ આવતા હતા કુટુંબ પરિવારમાંથી, પણ તમે કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું, કોઈ દિવસ કોઈ જગ્યાએ હા નથી પાડી. તો મેં પણ તને કીધું તું ને કે તારા કાયદેસર લગ્ન કરાવી દે, તું થોડોક ખમ તો હું કામ તારે આ બધી હું ઉતાવળ હતી? હવે આપણે કુટુંબમાં મોઢું હું બતાવીશું? એમ પણ હવે શું બતાવવાનું, તમારે તો મતલબમાં તમારા માટે હજી તમે કંઈ વિચારશો નહીં ને. અને હું તમારી હવે રાહ જોવા માંગતો નહોતો અને મારી પાસે એટલા માટે રસ્તો નહોતો કે જો હું હજી મોડું કરત તો હેતલના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય અને એ હું જોઈ ન શકત. જુઓ મોટા ભાઈ, હવે હેતલ આ ઘરમાં આવી ગઈ છે એટલા માટે આપણા ઘરને એ સારી રીતે સંભાળી લેશે, આપણા બંને ભાઈનું ધ્યાન રાખશે. અને રહી વાત તો હવે અમે બંને ખુશ છીએ એકબીજા સાથે. જુઓ, અમારા મેરેજ ના થયા હોત ને તો અમે લોકો એકબીજા વગર ના રહી શકત. હવે કઈ વાંધો નહીં, લગ્ન કરી જ લીધા છે તો મારે પણ બીજો રસ્તો નથી, સ્વીકારવા જ પડશે તમને. પણ અરે મૂંઝાશો નહીં, એના ઘરેથી કોઈ અહીંયા નહીં આવે અને આવશે તો જવાબ હેતલ આપશે, આપણે નહીં આપીએ. હા, અને ભાઈ એમ પણ સાચું કહું ને તો લગ્ન તો કરવા જ જોઈએ. આ મમ્મી પપ્પા હોત તો એમની પણ એવી જ ઈચ્છા હોત ને, પહેલાં તમારા લગ્ન થાત પછી મારા થાત. પણ તમે ચિંતા નહીં કરતા, હું અને હેતલ હવે તમારા માટે છોકરી ગોતીશું, ભાભી લાવીશું આ ઘરમાં. મારે ભાઈ કઈ છોકરી ગોતવાની જરૂર નથી, મારે લગ્ન નથી કરવાના. મેં ના પાડી છે ને, હું તારી જેમ નથી બોલીને ફરી જાવ એવો, સમજો? અને આ એનો ભાઈની અહીંયા આવશે, કાંઈ પોલીસ કેસ થાય એની જવાબદારી બધી એની રહેશે. કોઈ એક પણ રૂપિયો હું પોલીસ સ્ટેશનમાં નહીં ખર્ચું. એનો ભાઈ તો બહુ દૂરનો ભાઈ છે એટલે એની ચિંતા નથી. એના મમ્મી અને એની એક બેન, એ 3 જણા જ છે. અને હા, આ નવો કુમાર મળ્યો છે. હવે કુમાર કેવા છે ખબર નહીં, આ તો કહે છે કે ચાઇનીઝ ગોત્યો છે. કોર્ટ મેરેજ કરી લીધા હે ને તમે? હા, તો વાંધો નહીં. બાકી જો અહીંયા કાંઈ આવશે ને તો એને અહીંથી મોકલી દેવાનું રહે. અહીંયા એક જાતનો મારે ઝઘડો ન જોઈએ આપણા ઘરમાં. ભાઈ હું આદિનો સાથ આપીશ. અમારા ઘરેથી કોઈ પણ આવશે ને તો હું કહીશ કે મારી મરજીથી હું આવી છું ને, એટલે કોઈ કંઈ નહીં કરી શકે. એ બધા પેલા વાતો કરે પછી સામે આવીને ઊભા રહી ને મા બાપ, એટલે ક્યાં જાય? આંખમાંથી પીલુડા પડવા મળે કે મારે મારા મમ્મીને ત્યાં જવું છે, કારણ વગરના કેસ કરે ને આપણને ફસાવે. મોટા ભાઈ 100 વાર સવાલ પૂછ્યા હતા હેતલને કે વિચારી લેજે, આખી જિંદગી તારી મમ્મી સાથે તારે મળવાનું નહીં થાય, બોલવાનું નહીં થાય અને એ લોકો તને ક્યારે એક્સેપ્ટ પણ નહીં કરે. અને એને બધું વિચારીને પછી હેતલે જવાબ આપ્યો છે કે મને તમારું ઘર, તમે અને હું તમારી સાથે જ આખી જિંદગી જીવવા માગું છું. હા, કાંઈ વાંધો નહીં. હવે અને જો બીજું એક કામ હતું, યાદ તારું આવી ગયું. આપણે ગામડે પેલી જમીન છે ને, હા, એ જમીન અને પ્લોટ એ બંને છે ને આપણે પપ્પાના નામથી આપણા બેયના નામ ઉપર લેવાનું છે. એટલે એ પેલા અશોક કાકા છે ને વકીલ,
એની ત્યાં કાગળિયા છે, તું વાંચી લેજે બધું નિરાયતે, અને પછી એમાં સાઇન કરી દેજે એટલે આપણા નામે બધી વસ્તુ થઈ જાય પ્રોપર્ટી. હા હા કંઈ વાંધો નહીં મોટા ભાઈ. અને એમાં સહી જ કરવાની હોય ને, વાંચવાની શું જરૂર છે? આમ પણ તમે કહ્યું છે ત્યારે મેં હંમેશા સહી સિવાય બીજું કંઈ નથી કર્યું. હા જુઓ, તમે કહેશો ત્યાં હું સહી કરી આવીશ. અશોક અંકલને ત્યાં જવાનું છે ને? હા પણ હવે એ જો પછી પાછળથી તમે એમ કહો કે ભાઈ આમ છે ને તેમ છે, અત્યારે ભાઈઓ આવી જાય એટલે કંઈ નક્કી ન હોય, ભરોસો ભાઈ ઉપર ન હોય રહે, એટલે મારે કેવું પડે કે ભાઈ એકવાર વાંચી લેજે. એવી વાત કરો છો મોટા ભાઈ? હા અરે તમે તો મારા હંમેશા મોટા ભાઈએ મારું ધ્યાન રાખ્યું છે. કોઈ દિવસ કોઈ વાતની કમી નથી આવવા દીધી. મોટા ભાઈ મને કંપનીએ પણ નહોતા આવવા દેતા. કહેતા હતા કે તું કંઈ પણ નાની નોકરી કરવા લાગ, અહીંયા કંપની હું સંભાળીશ. હંમેશા મારા પગ પર ઊભો થાવ ને એવી કોશિશ કરતા હતા. અને પૈસાની વાત કરું ને તો મોટા ભાઈએ મને કોઈ દિવસ પૈસા વાપરવાની ના જ નથી પાડી. જ્યારે માગું ને ત્યારે આપી દેતા. જો હવે છે ને એ બધી વસ્તુ મૂકો, અને આપણે છે ને પહેલાં તો તમારે માતાજી અહીંયા બધે જવું પડશે. આપણા ઘરે આ લગ્ન કરીને આવ્યા અને ભીખા દાદાને ની બધાને કહેવું પડશે આપણા કુટુંબમાં કે આવી રીતના થયું છે, અને ક્યાંક બે શબ્દ કહીને તો સાંભળી લેજે, સામું બોલતો નહીં. અત્યાર સુધી કોઈ આપણા કુટુંબમાં લગ્ન નથી કર્યા, તે પહેલ કરી છે એટલે ખીજાવાનો તો છે જ તે. હા હા કંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે કહો એમ. હું બધાને મતલબ આશીર્વાદ લઈ આવીશ અને માતાજીના દર્શન પણ કરી આવીશ. હા વાંધો નહીં. અને તું પેલું સાઇન કરવાનું નહીં ભૂલતો હો ને, એટલે એ વહીવટ થઈ જાય. આજે જ કરી આવીશ. હા ઓલા ભાઈએ કીધું તું ને, એવી જ દીકરી છે, કેવી મજાની, રૂડી રૂપાળી, બોલવામાં કેવી શાંત હતી, અને જરાય આમ અભિમાન જેવું નહીં પૈસાવાળા હતા તોય. હા ઓલી નાની બેન હતી તો હોય હવે એ તો, પણ ભગવાન કરીને ત્યાંથી હા આવી જાય ને તો સારું, મારા અશોકનું ઘર બંધાઈ જાય. અશોક હા બોલ બેટા. હા, હું બોલું ને કેવી રીતે બોલવું? કેમ બેટા, પગાર વધ્યો તારો? આ જોવા આવ્યા હતા કે નહીં છોકરીવાળા? હા હા મીરાનું. હા, તો એને ધ્યાનમાં આવી ગયું છે. શું વાત કરે છે? બોલ, હમણાં જ હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે છોકરી સારી, રૂડી રૂપાળી અને સંસ્કારી હતી, જો એની હા આવી જાય ને તો મારા અશોકનું ઘર બંધાઈ જાય. હા, અને બીજી વાત એ કરવી હતી કે એણે છે ને ઘડિયા લગ્ન લેવાનું કીધું છે, એટલે લગભગ 5-6 મહિનામાં છે ને લગ્ન થઈ જાય. પણ અશોક, હા ઘડિયા લગ્ન ને એ 5 મહિનામાં? બેટા આટલા જલ્દી આપણે પૈસાની સગવડ કેમ કરશું અને તૈયારી એ કેમ કરશું? આ બધાને કંકોત્રીઓ દેવાની, હજી કંકોત્રી એ નથી આપણે લખાણી. બા મારી વાત તો સાંભળો. એ જો એ જે તારીખ આપે ને એ તારીખ હવે લઈ લેવાની થાય છે. પછી આમાં જરીક આપણે કાંઈક આડાવડું કરશું ને અને જો એ ના પાડશે ને તો પછી લગ્ન નહીં થઈ શકે, અને આ બધું બંધ રહે. અને તમારે બીજી ક્યાં કાંઈ ઉપાધિ કરવાની એવું લાગે ને તો આપણે ઉછીના પૈસા મારા શેઠને કહી આપશે. એ તું ચિંતા નહીં કર, એ તો મેં રવજીભાઈને કીધું હતું કે તમે મારા અશોકના લગ્ન થાય તો થોડોક ટેકો કરશો ને. મને કે હું કામ ઉપાધિ કરો છો? મને ખબર જ છે કે તમે બે એકલા છો અને અશોકના આપણે લગ્ન કરાવવાના છે, એટલે હું છું ને, તમે જરાય ચિંતા ન કરતા. એટલે એ પૈસાની તો તું ઉપાધિ કરતો જ નહીં, પણ દોડાદોડી બહુ થઈ જશે હો. અને હવે શું થશે ખબર? તું નોકરીએ તો જઈશ, નોકરીએથી આવીને તરત તારે ખરીદી કરવા નીકળી જવું પડશે. ખરીદી તો છે ને હું રજાનદી કરી લઈ, દર રવિવારે ખરીદી કરી રાખી. પણ મેં વિચાર કર્યો છે કે હવે હું ઓવર ટાઈમ ભરાઈ, એટલે અત્યારે હું 6:30-7 વાગે ઘરે વહી આવતો ને તો હવે હું 9 વાગ્યા સુધી છે ને કામ કરે કારખાને. હા, અને સાંભળ, આ રવજીભાઈ મને થોડાક રૂપિયા દે ને પછી મીરાને આપણે તેડાવી લઈએ. એને દાગીનો તો કંઈક કરાવવો પડશે, થોડાક લુગડાઈ દેવા પડશે, એટલે એ આવે ને એટલે આપણે બધાય બજારે જઈ એને જે ગમે ને અને આપણે કહી દઈશું ભાઈ અમારે એટલું 2-2.5 તોલા જેવું દેવું છે, એટલે એ એટલો દાગીનો પસંદ કરે અને સાડીઓ લઈ દઈશ થોડીક. ભલે. અને મેં તમને ઓવર ટાઈમ ભરવાનું જ કીધું, પણ મેં તમને કાલ વાત કરી હતી ને કે મંદી છે, પણ તોય હું બીજું કારખાનું ગોતી રાત પાડીને. અને તું કેમ ચિંતા કરે? હા, હું ખાખરા વણવા જાઉં છું ને, એ બેનેય મને કીધું છે, મને કે ઉપાધિ નહીં કરતા, હું ટેકો તો હુંય કરીશ, અને એને ત્યાં તો મારું કામ હોય જ છે, હું જરાય રજા નથી પાડતી. એટલે પૈસાની સગવડ તો થઈ જ જશે, એટલે તું ઉપાધિ ન કરતો હો ને. બસ તું તારે હવે કામમાં ધ્યાન દે, અને તારે શું શું વસ્તુઓ લેવી છે ને એનું લિસ્ટ બનાવતો રહેજે, નહીં તો તું ભૂલક કરશે પાછો હો ને. ભલે બા,
આ બધું થાય છે ને બા, એ તમારા આશીર્વાદથી જ થાય છે હો. આશીર્વાદ ઉપરવાળાના. હું તો નિમિત્ત માત્ર છું, હે ને? મારા દીકરાના ચહેરા પર આજે ખુશી જોઈને હું એટલી રાજી થઈ ગઈ છું ને કે મારા દીકરાનું હવે ઘર બંધાઈ જશે. જો બેટા, એક વાત કહું, આ ભગવાનની દયાથી ભલે પૈસાવાળું ઘર મળ્યું, એની દીકરી આવવાની છે, પણ કોઈ દી એના ઘરના 1 રૂપિયાની પણ આશા નહીં કરતો. જે કાંઈ તકલીફ હશે ને આપણે બે મા દીકરો સમજી લેશું. મીરાને આપણે આંખમાં આંસુય નહીં આવવા દઈએ. અને મીરાને ક્યાંક જવા આવવાનું મન થાય ને તો ના ન પાડતો. એ તો છે ને, હું તને દેતી જઈશ પૈસા, તું એને ફેરવતો જાજે, એટલે એ રાજી રહી ને આપણા ઘરમાં. હા બા, ભલે તમે જેમ કહો ને. હા, અને હારા લુગડા લેજો, કંજુસાઈ કરતો નહીં તો પછી મારે આવવું પડશે. ના ના, શું ક્યારની બેઠી છે? આ કઈ વિચારોમાં છે? ક્યારનો કંઈક હું બોલું છું પણ તું જવાબ સરખા નથી આપતી. જુઓ, હા તમે મેરેજ કરીને ખુશ તો છો અને મારી સાથે? ગાંડી, કેવો સવાલ છે? તારી સાથે ખુશ છું એટલા માટે તો લગ્ન કર્યા છે, ને લગ્ન કર્યા એટલે તો ખુશ છું. સમજાણું કંઈ? જો હેતલ, હવે જે મતલબ કે તું કંઈ વિચારતી હોય તો હવે કોઈ વિચારવાનો કોઈ મતલબ નથી બનતો. આપણે બંને હવે ખુશ જ રહેવાનું છે. રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈની આદત છે થોડું ઘણું મને ખીજાવવું, એમનું તો ઘણી વાર એવું ચાલતું હોય, પણ એનું મન પર નહીં લેવાનું. મોટા ભાઈની વાત હું કોઈ દિવસ છે ને આમ દિલ પર લગાડું જ નહીં. હંમેશા જે કંઈ પણ કહે ને એને હું ઓકે ભાઈ, થઈ જશે ભાઈ, વાંધો નહીં ભાઈ, હા એવી રીતે ટાળી દઉં છું. તો હવે આપણે ફરવા ક્યાં જઈશું? તો કે ક્યાં જવું છે? જો મારી ફ્રેન્ડ છે ને મિતાલી, એ લોકો 10 દિવસ ટૂર પર જાય છે, તો આપણે જવું છે. મને શું વાંધો હોય? જો તારી ફ્રેન્ડ જતી હોય ને એ આપણને કંપની આપે એમ હોય અને તને પણ જો એમની સાથે મજા આવે એમ હોય તો તારી આમાં મારી હા જ હોય ને. હું કોઈ દિવસ ના થોડી પાડવાનો છું તને. જુઓ, હા, જવાના 25,000 છે અને આવવાના પણ એટલા જ થઈ જશે. 25,000? હા, અને ત્યાં ખર્ચો થશે એ અલગથી. તો બુકિંગ કરાવું કે ના કરાવું? બુકિંગ કરાવું કે ન કરાવું? 25,000 રૂપિયા જ ખાલી વાપરવાના છે હે? હા, 25 તારા, 25 મારા, 50 50 ને બીજા 50 ત્યાં વાપરશું. લાખ રૂપિયાની જ વાત. અરે માણસ બહાર ફરવા જાય, લગ્ન પછી આમ તું કહેતી હોય તો ફોરેન જઈએ, હા? અહીંયા શું ફરવાના? અને લાખ રૂપિયા ખર્ચામાં કંઈ ન કહેવાય. તારે મને પૂછવાનું જ નહીં. 1 2 લાખમાં તો કોઈ દિવસ નહીં પૂછવાનું. હા, મારી ફરજ તો બને ને તમને પૂછવું. જેથી 5 થી 10 લાખ કે 15 લાખ વાપરવાના હોય ને ત્યારે મને પૂછવાનું કે આટલો ખર્ચો થશે, હવે આપણે શું કરશું? ત્યારે હું પણ ના નહીં પાડું, ત્યારે કહીશ કે થઈ જશે. ઓકે, તો હું બુકિંગ કરાવી નાખું છું. તો આપણે શોપિંગ કરવા ક્યારે જઈશું? તું કે ત્યારે, મારી તો કોઈ વસ્તુની ના જ નથી. જો એક ભાઈ મને કામ સોંપ્યું છે, એ કામ પતાવીને હું ફટાફટ ઘરે આવીશ એટલે આપણે બંને શોપિંગ માટે જશું. ઠીક છે? ઓકે, તો આજે શોપિંગ થઈ જશે, બેગ પેક થઈ જશે અને તને પૈસા પણ આપી દઈશ. તું ડાયરેક્ટલી બુકિંગ કરાવી લેજે, જે કંઈ પણ પૈસા દેવા પડે તારી બેનપણીને કહી દેજે, આપી દે. હા, ઓકે. અને રહી વાત મમ્મીની ને એની, તો તમને કોઈ એનો ફોન બોન આવ્યો? મને શું કામ ફોન કરે? હા, આ મારા પર કોઈ ફોન નથી આવ્યો. અને સાચું કહું હેતલ, તો હવે એ વાતનો કોઈ મતલબ નથી બનતો. તું રાહ જુએ છે એમની કે તને ફોન કરે? હા, તો તમે લોકો કહેતા હતા ને મને કે તારા મમ્મી ને બેન તને હેરાન તો નહીં કરે ને, એટલા માટે પૂછું છું કે તમને કોલ બોલ કરીને કંઈક હેરાન તો નથી કરતા ને એ લોકો? મને તો નથી કરતા, પણ જોઈએ આગળ એ લોકોનો ફોન આવે છે કે નહીં. તમારી વાત બરાબર છે, અને મારામાં પણ હજી સુધી આવ્યો નથી ફોન. સાચી વાત છે, પણ હેતલ હું શું કહું છું કે હવે એ લોકો સમજી ગયા છે કે અમારી દીકરીએ જે કંઈ પણ ડિસિઝન લીધું ને એ બહુ સારું લીધું છે. કારણ કે તું આટલી ખુશ છે આ ઘરમાં, હા, આપણી પાસે બધું જ છે, કંઈ ઘટતું નથી, અને તું ત્યાં જેવી રીતે જીવતી હતી એના કરતાં પણ સારી રીતે અહીંયા જીવીશ. સાચું કહું ને તો ત્યાં જેવું જીવન જીવતી હતી ને એના કરતાં તો અહીંયા મને બહુ મસ્ત લાઈફ મળી છે. એક્ઝેક્ટલી. હા, ત્યાં તો એક અલગ જ ઓકવર્ડ ફીલ થતું. ત્યાં તો કંઈક શોપિંગ ને એવું કરવું હોય ને તો પણ મમ્મીને પૂછવું પડે. મમ્મી હા પાડશે કે ના પાડશે, શું કરશે? છેવટે મમ્મી ના જ પાડે. સાવ સાચી વાત છે. હા, પણ અહીંયા તને કોઈ જ ના નહીં પાડે. તારે જ્યારે પણ જે વસ્તુ લેવી હોય, કંઈ પણ કામ કરવું હોય તો અમને પૂછ્યા વગર પણ તારા ડિસિઝન લઈ શકે છે. સો થેન્ક યુ સો મચ મને આટલી સારી લાઈફ આપવા માટે. ઓહ, થેન્ક યુ સો મચ. વાવ. હા, થેન્ક યુ કહીને આભાર વ્યક્ત કરી નાખ્યો તમે. પણ ખરેખર તો મારે થેન્ક યુ કહેવું જોઈએ તને કે તું મતલબમાં અમારા ઘરે આવી, મારી સાથે તે લગ્ન કર્યા,
અને આ બધું તારા લીધે થયું છે. જો તું જ ના માની હોત તો બધું શક્ય જ નહોતું. જો મેં લવ કર્યો છે ને, તો લવમાં તો બધું જ કુરબાન હોય છે. હા હેતલ, અને તને એક વાત કહી દઉં કે મોટા ભાઈ ક્યારેય પણ એમને દુઃખ લાગે ને એવું કામ ના કરતી. મારે ફક્ત તારી પાસે એક જ આશા છે કે મારું અને મારા કરતાં વધારે મોટા ભાઈનું ધ્યાન રાખવાનું છે. રાખીશ ને. હું ક્યારેય એવું નહીં કરું કે મારા લીધે તમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થાય. અને બનશે ને એટલું હું બેસ્ટ આપીશ. ઓહ સરસ. તો ચાલ, હું મોટા ભાઈએ કીધું છે કામ પતાવીને આવું. હા ઓકે. હે ભગવાન, આ અશોક આવે તો સારું. ઘરમાં પૈસા નથી, કરિયાણું ખૂટી ગયું છે, દૂધનું બિલ બાકી છે. આજે પૈસાની વાત કરવી જ પડશે મારે. અશોક ક્યાં હતા? ક્યારની રાહ જોઈને બેઠી છું. કારખાને હતો. આ 33 હીરા જ ખાલી આપ્યા. કેમ? હા, મંદી હાલે છે ને એટલે એ કે વધારે હીરા નથી ઉતારવાના. અશોક, ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે, દૂધનું બિલ બાકી છે, ગયા મહિનાનું લાઇટ બિલ બાકી છે. કાંઈક તો કરવું પડશે ને, તો ખાવાનું શું? હા, પણ હું શું કહું, આ મારા શેઠ પાસે તો મેં લઈ લીધા છે આપણા લગ્ન થયા ને ત્યારે જ. એટલે અત્યારે તો એની પાસે નથી મંગાવીએ. શું કરવું હવે? અને બીજી વાત તને કહું કે લગભગ અમારું કારખાનું બંધ થઈ જાય થોડાક દીમાં, એટલી બધી મંદી છે. તો આપણે શું કરશું? ઘર કેવી રીતે ચલાવવાનું અશોક? ઘરમાં કમાવાવાળા ફક્ત તમે એક છો ને ખાવાવાળા 3 જણા. એમાં આટલા દેણા ચડ્યા છે માથે, આટલું ઉધારી ચડી છે. જો કંઈક તો કરવું પડશે, બાકી ભૂખે મરવાના વારા આવશે. હા, હું હમણાં આ બાબુ કાકા પાસે ગયો તો બાજુમાં. એણે કીધું કે મારી પાસે નથી પડ્યા, નકર મેં એની પાસે માગ્યા હતા. અને લાઇટ બિલ નહીં ભરવી ને તો એમાંય વધારે ભરવાનું થાય. બસ તું કરિયાણાનું કહેશો તો કરિયાણું તો ઘરમાં હોવું જ જોઈએ. તો હવે કરવું શું? આ મમ્મીની પરિસ્થિતિ પણ બગડી ગઈ છે. પણ જુઓ ને, આ હેતલે લવ મેરેજ કર્યા ને એટલે કાકાએ બધી જ પ્રોપર્ટી લઈ લીધી મમ્મી પાસેથી. કે તું એકલી છો ને એટલે તારી દીકરીઓનું ધ્યાન નથી રાખતી, અને એ જ હિસાબે દીકરીઓ ભાગી ગઈ ઘરમાંથી. એવું થયું છે? હા. તો આ વાત તે મારાથી કેમ છુપાવી? હા, શું કહેવું તમને મારે કે હેતલના હિસાબે અમારા કુટુંબમાં શું શું ચાલે છે. ગયા મહિને જ કાકા ઘરે ગયા હતા અને મમ્મીને કહ્યું કે હેતલના બગડવાનું કારણ પણ તું જ છે. તે જ લવ મેરેજ કરાવ્યા છે હેતલના. મમ્મીએ ઘણા સમજાવ્યા પણ કાકા માન્યા નહીં અને બધી જ પ્રોપર્ટી જપ્ત કરી લીધી. આ તો ખોટું કહેવાય ને. તો આવી રીતે થોડું એને કરાય. અને મને એક બીજો વિચાર આવે. આ તારી બેને કે જેણે લવ મેરેજ કર્યા છે એની પાસે તું જાતો પણ એ મદદ કરશે ખરા? તમને લાગે છે એવું કાંઈ? અરે તું તો કહેશો કે બહુ રૂપિયાવાળા છે અને ભલે ને પૈસાનો પાવર તો હશે જ, પણ એ પૈસાની થોડી તને ના પાડે. તું એની બેન છો. વાત તો સાચી છે, પણ મને ડર લાગે છે અશોક કે એક તો એના હિસાબે કુટુંબમાં ઘણા બધા ઝઘડાઓ થઈ ચૂક્યા છે, ઘણી લપ ચાલે છે ઘરમાં. અને હવે હું પણ ત્યાં જઈશ તો, અને તમને ખબર છે ને કે મમ્મી હેતલ સાથે બોલતા પણ નથી. આ જ્યારથી ઝઘડો થયો છે ને મમ્મી અને કાકાની વચ્ચે, ત્યારથી મમ્મી હેતલ સાથે સંબંધ તોડી નાખ્યા છે. હા, પણ સંબંધ એણે તોડી નાખ્યો હોય છે. તારી હારે તો કાંઈ એવી વાત નથી થઈ ને. હા, તો કદાચ એ આપે તો 20,000 રૂપિયા લેતી આવી. આપણે એને થોડાક દી પછી પાછા આપી દેવું બસ. મારું મન તો નથી, પણ હવે તમે કહો છો ને તો હું ટ્રાય કરી જોઈશ. કારણ કે હેતલ મને લાગતું નથી કે વાતને સમજે એમ. પછી કોને ખબર શું થાય. અરે સમજશે. તું એની બેન છો તો બેનનું દુઃખ ન જોવે. હા, ઠીક છે, તો હું આજે જ જઈને વાત કરી લઉં છું. હા શું કહે છે તમને આવીને કહીશ. હા, અને જો પૈસા આપે ને તો લેતી આવીશ. હા ભલે. અને હું તમ તારે એક મારો દોસ્તાર છે ને એની પાસે જાય. કેટલો સમય માંગુ? એમ તો 3-4 મહિનામાં થઈ જશે, પણ તું છે ને એને 6 મહિનાનું કહેજે.
ઠીક છે, તો હું અત્યારે જ જઈને વાત કરીને આવું. હા, ખરેખર હું બહુ કિસ્મતવાળો છું કે આવી મને પત્ની મળી છે. કેવી છે તારી તબિયત? સારી છે. હા, સાચું મંગળસૂત્ર પહેર્યું છે કે ખોટું? ખોટું. પણ તે કેમ નથી પહેર્યું? હા, મેં કરાવવા નાખ્યું છે. અને આ સાચો સન છે. હાદીએ મને ગિફ્ટ આપી છે. સરસ છે. ભગવાન તમને આવી રીતે જ ખુશ રાખે. ક્યાં છે આદિત્ય કુમાર? ઓફિસ પર હશે. અચ્છા. હેતલ, એક નાના અમથા કામથી આવી હતી. જો તું મમ્મીની વાત કરવા આવી હોય ને તો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ મમ્મીની વાતમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હેતલ, વાત મમ્મીની નથી, વાત આપણા બંને બહેનોની જ છે. પણ તું સાંભળે તો કહું ને. હા, અત્યાર સુધી આવી કોઈ વાત ના આવી અને હવે આપણા બંને બહેનોની વાત આવી. હા, વાત શું છે? હા, બાય ધ વે અશોક શું કરે છે? તને ખબર છે ને કે આ અશોક હીરાના કારખાનામાં જાય છે. ત્યાં ઘણા સમયથી મંદી ચાલે છે, કંઈ કામ નથી અને ઘરની પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ છે. એટલે સીધે સીધું કહે ને કે 2 ટક ખાવાનું પણ નથી. હા, એવું જ કંઈક. ઘરમાં ખાવાનું પણ નથી. ઘણી જગ્યાએ હાથ ફેલાવી ચૂક્યા છીએ. છેલ્લે કોઈ આશા ન બચી એટલે તારી પાસે આવી છું. મને લાગ્યું કે તું મારી હેલ્પ કરીશ ને મદદ. જો મારી પાસે છે ને પૈસા તો છે પણ હું તારી મદદ નહીં કરું. શું કામ? કારણ કે જ્યારે મેં ઘરમાં લવ મેરેજ કરવાની વાત કરી હતી ને ત્યારે તું મારા સપોર્ટમાં નહોતી, મમ્મીના સપોર્ટમાં હતી. ત્યારે તારે મારા સપોર્ટમાં રહેવાની જરૂર હતી. હેતલ, સમજવાની કોશિશ કર. અમે લોકો તને એટલા માટે રોકટોક કરતા હતા કારણ કે ઘણી જગ્યાએ આવું થાય છે. લવ મેરેજ કર્યા પછી છોકરી કે છોકરો બંનેમાંથી એકની જિંદગી જરૂર ખરાબ થાય છે. અને આ કંઈ 1-2 વાત નથી, 100માંથી 90% લોકો સાથે આવું થાય છે. થાય છે. હા, તમે અરેન્જ મેરેજ કર્યા છે ને? હા, તમારી જિંદગી ખરાબ થઈ ગઈ ને અત્યારે તમારે 2 ટકનું ખાવા માટે પણ બીજા પાસે હાથ લંબાવવો પડે છે. જો ત્યારે મમ્મીની વાત માનીને મેં કે ત્યાં મેરેજ કરી લીધા હોત ને તો મારે પણ આજે આજ દિવસ જોવો પડત. તારી સમજણ ખોટી છે હેતલ. આ બધી નસીબની બલિહારી છે, કિસ્મતના ખેલ છે. કોના નસીબમાં શું લખ્યું છે કોને ખબર છે. ક્યારેક લવ મેરેજવાળા પણ હેરાન થાય અને ક્યારેક અરેન્જ મેરેજવાળા પણ હેરાન થઈ શકે. એ તો બધી આપણા કિસ્મતની વાત છે. જો હું બહેસ કરવા માટે નથી આવી. તારી સારી જિંદગી છે તો હું ખુશ છું કે તને સારો જીવનસાથી મળ્યો છે, તને સમજે છે, તને રાખે છે, સાચવે છે. પણ મારી પરિસ્થિતિ ખરાબ છે તો પ્લીઝ મારી હેલ્પ કર. મેં તને કીધું હતું ને કે ગરીબીમાં લગ્ન ના કરાય. મેં ત્યારે જ તને કીધું હતું. ત્યારે તું સંસ્કારી હતી ને, તારે મમ્મીની વાત માનવાની હતી. જો મમ્મીની વાત ના માનતો તું સંસ્કાર વગરની થઈ જાત ને. તું જે સમજે. તને પણ ખબર છે અને મને પણ કે કાકાએ મમ્મી સાથે શું કર્યું છે. બધી જ પ્રોપર્ટી લઈ લીધી છે અને ચોખ્ખું કહ્યું છે કે હેતલના કારણે જ આ બધું થાય છે. હેતલે લવ મેરેજ કર્યા ને એટલે તમે લોકો કુટુંબને લાયક નથી રહ્યા. તું જ વિચાર કર ને, તારા હિસાબે મમ્મી પણ કેટલું ભોગવે છે. મારા હિસાબે નથી ભોગવતા. હા, એના કર્મનું ફળ મળે છે. હા, મમ્મીને પણ કાંઈ પાવર ઓછો નહોતો પણ તે આજે જોઈ લીધું ને કે ગરીબીમાં લગ્ન કરવા એનું શું થાય અને અમીરીમાં લગ્ન કરવાને એનું શું થાય. મેં તને ત્યારે જ કીધું હતું કે આ જનરેશનમાં માણસની કોઈ વેલ્યુ નથી, પૈસાની જ વેલ્યુ છે. જો તમારી પાસે પૈસા હશે ને તો લોકો તમારા પગમાં પડવા આવશે અને જો નહીં હોય ને તો તમને કોઈ બોલાવશે પણ નહીં. હશે, હવે છોડ ને, જવા દે ને. ભૂલ થઈ ગઈ અમારા લોકોની. હવે અમે તને કંઈ નહીં કહીએ. પ્લીઝ હેતલ, મારા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. આવા સમયે મારી બેન મને કામ નહીં આવે તો કોણ આવશે? પણ હું તારી મદદ નહીં કરી શકું. તને પણ ભાન પડવી જોઈએ ને. જો હું અત્યારે તારી મદદ કરી લઈશ ને તો તું બીજી વાર પણ મારી પાસે જ આવીશ હાથ લંબાવવા માટે. અને રહી વાત એ કે મમ્મી પણ તને પૈસા નહીં આપે કારણ કે આ અશોક ક્યારે કમાય, શું કમાય અને મમ્મીને પૈસા પાછા ક્યારે આપી શકે એનું કોઈ નક્કી નથી. અત્યારે તું મારા ઘરેથી જઈ શકે છે. હેતલ, આઈ સેડ ગેટ આઉટ. હા, શું લીધું તમે? અરે શું લીધું? શું અંદર પૈસા મૂક્યા છે, બીજું કંઈ લીધું નથી. અચ્છા. હા, તમે જ્યારે પણ આ કબાટ પાસે જાઓ છો અને ત્યારે મને છે ને મારા કપડાં બધા વીખી નાખો છો. હે ભગવાન, આ મને આદત નથી ને.
અને તે તો કબાટ ભરી દીધો છે. પહેલાં અમે બંને ભાઈ હતા ને તો કેવું હતું કે અમે લોકો નવા કપડાં લેતા, આ મતલબમાં થોડા દિવસ પહેરતા અને પછી એ કપડાં કોઈને દાન કરી દેતા અને કબાટ નહોતા ભરતા. અને હવે તું છે કે ખબર નહીં થપ્પા મારી દીધા છે. અરે જે પહેરી લે ન ગમતા હોય એ પછી ફેંકી દે, કાઢી મૂક. બધા કપડાં સારા છે અને હજી હમણાં જ લીધા છે. અડધા તો આપી દીધા છે, પણ આ જ્યારે તમે એક વસ્તુ લ્યો ને 100 વસ્તુ અંદર પાડો છો, પછી તમારે તો કંઈ મહેનત કરવાની આવતી નથી. પણ તું એટલા માટે જ તો આવી છે હેતલ, મહેનત કર ને જીવનમાં. હા, ખાલી જો એમ પણ નોકર ચાકર છે થોડા ઘણા, તો તારે બીજું કંઈ કામ તો હોતું નથી. ખાલી ફક્ત થોડુંક આપણા મતલબમાં રૂમનું ધ્યાન રાખવાનું હોય છે, સાફ સફાઈથી લઈને થોડીક વસ્તુઓ. એ તો હું કરું જ છું. હા, એમ જ સેટ નથી હોતું ને બધું. થેન્ક યુ, પણ હવે હું ધ્યાન રાખીશ કે તમારો સામાન જરાય પણ આમથી આમ ન થાય. બરાબર? હું શું કહું છું તમને, આ મીરા આવી હતી, હજી હમણાં જ ગઈ છે. મીરાબેન આવ્યા હતા? હા. તો ક્યારે આવ્યા હતા? ખોટી કરાય ને. અને તારા જીજુ? એ નથી આવ્યા. એને તો મંદી ચાલે છે ને ડાયમંડમાં, એટલે એ કંઈક બીજે ફાફા મારે છે જોબ માટે. હવે કંઈક મળે ના મળે, નહીતર ઘરે બેસશે બે જણા, એકાબીજાના મોઢા જોશે ઘરે બેસીને. અચ્છા, સાચી વાત છે. આ ઘણા લોકો તકલીફમાં હશે અત્યારે. પણ કેમ આવ્યા હતા મીરાબેન? કંઈ કામ હતું? હેમ જ તો ના જ આવે ને. આ કામ હોય ને ત્યારે જ મારી યાદ આવે. પૈસા માંગવા આવ્યા હતા. સારું કહેવાય ને. તું આજે જ પૂછતી હતી, કહેતી હતી કે મમ્મીનો ફોન આવ્યો હતો. હવે મમ્મીનો ફોન ના આવ્યો, પણ તારી બેન તને મળવા માટે તો આવી. મળવા નહોતી આવી, પૈસા લેવા આવી હતી. એને પૈસાની જરૂર હતી ને એટલે એને એની બેન યાદ આવી, નહીં તો હજી સુધી ના આવી હોત. જો તો તે શું કર્યું? મેં ના પાડી ને, પૈસા આપવા માટે મેં ના પાડી. ના પાડ? હા, કારણ કે જ્યારે મારે એને સપોર્ટની જરૂર હતી ને ત્યારે એ મમ્મીના સપોર્ટમાં હતી. જ્યારે મેં કીધું હતું ને કે મારે લવ મેરેજ કરવા છે, ત્યારે મને નો બોલવાનું કીધું છે. હેતલ તું આ શું કરે છે, તને બુદ્ધિ નથી, તું નાની છે, તું ગાંડી છે. બસ બસ અત્યારે હું ગાંડી હોત ને તો એ જ ગાંડા પાસે પૈસા માંગવાની શું જરૂર છે? હેતલ, સમજવાની કોશિશ કર કે એ તારા સારા માટે જ કહેતા હતા. એ નથી મને ઓળખતા, નથી મારા ભાઈને ઓળખતા, નથી મારા પરિવાર કુટુંબ, એ અમારા વિશે કંઈ જ નથી જાણતા. તો સ્વાભાવિક છે કે દરેક માતા પિતા અથવા બેન ભાઈ કોઈ પણ પોતાની બહેનને કે દીકરીને એવી રીતે સમજાવવાના છે કે જો દીકરા આ વસ્તુ સારી નથી, હજી પાછી વળી જા, અમે જ્યાં કહીએ ત્યાં તું લગ્ન કર. કારણ કે સમાજની અંદર એ જ તો ચાલે છે. એ લોકોએ કંઈ ખોટું નથી કર્યું, અને છતાં પણ તારી બેન તારી મદદ માગવા માટે કે તારી પાસે કંઈ આશા લઈને આવી હોય ને તો એને આ રીતે નિરાશ ન મોકલાય. પૈસા તારે એને આપવા જોઈતા હતા. હું તો કહું છું કે હજી તું જા, કે ફોન કરીને એને કહે કે પૈસા તમને મળી જશે. તમે તો છે ને શાંતિથી ચૂપચાપ બેસો, હું એને પૈસા નથી આપવાની. હા, તમને બહુ આટલો બધો પ્રેમ ઉભરાય છે મારી બેન ઉપર. હા, હું તને કેમ સમજાવું કે જો એમને પૈસાની જરૂર હોય તો આપણે મદદ કરવી જોઈએ. કારણ કે તું સમજવાની કોશિશ કર કે તમે લોકો મતલબમાં પપ્પા વગરના ઘરમાં રહીને આવ્યા છો, તો ઘરમાં ઘણી વખત એવું બન્યું હશે કે તમારે પૈસાની જરૂર હોય. તારા મમ્મી પણ ઘણા લોકો પાસે માગવા ગયા હશે, ઉછીના પાછીના કરીને તમારું ઘર ચલાવ્યું હશે. તો પછી તું વિચાર કર કે તારા બેનના લગ્ન જ્યાં કર્યા છે એ લોકો અત્યારે તકલીફમાં છે. મેં ત્યારે જ કીધું હતું એને કે આવી ગરીબીમાં પડવાની કોઈ જરૂર નથી. હા, પૈસાવાળા છોકરા સાથે મેરેજ કર તો તારી લાઈફ સુધરી જશે. અહીંયા પણ ગરીબી, ત્યાં પણ ગરીબી. વોટ ઇઝ ધીસ? હવે એના નસીબમાં જે હતું એ એમને એક્સેપ્ટ કરી લીધું છે, પણ એવું જરૂરી નથી ને. એક બેન તરીકે તારી ફરજ પણ બને છે. કદાચ બન્યું એવું હોત કે તારે પૈસાની જરૂર પડી હોત ને તું એના ઘરે માગવા ગઈ હોત તો એ ના પાડત? એટલે જ તો મેં મમ્મીએ કીધું ત્યાં મેરેજ નથી કર્યા ને, નહીતર અત્યારે એની જગ્યાએ મારે ઠેર ઠેર હાથ લાંબા કરવા પડે, મારે 2 ટક રોટલાના વાંધા પડે. અત્યારે એને પડે છે, મારે નહીં ને. અને હું એની હેલ્પ શું કરવા કરું? અને હું કરીશ પણ નહીં. અને તમારે પણ કોઈ જરૂર નથી એની હેલ્પ કરવાની. ઇવન અશોકભાઈને આપણે મારી કંપનીમાં કંઈ કામ પર પણ તો રાખી શકીએ ને. ના પાડીને હજી હમણાં જ કીધું કે તમારે કોઈ જરૂર નથી એ લોકોની હેલ્પ કરવાની. એને રોડે રખડવા દો તો જ ભાન પડશે કે અત્યારે માણસ કરતાં પૈસાની કિંમત વધારે હોય છે. બિચારા બહુ સારા માણસ છે, પણ તું છે કે નહીં સમજે. તમારે શું કરવાનું છે? હું કહું એમ કરવાનું છે કે હેતલ તું કે એમ જ કરવાનું હોય ને ગાંડે? હા, બેટા શું વિચારમાં છે? કંઈ થયું? બા
હેતલના ઘરે ગઈ હતી આજે હું. મળવા? હમ. અશોકે કહ્યું હતું કે આપણા ઘરની પરિસ્થિતિ ખરાબ છે ને, તો હેતલ પાસેથી મદદ લેવી જોઈએ આપણે. મીરા, મેં અશોકને પહેલાં જ ના પાડી હતી કે આપણે ભલે ગરીબ છીએ ને, ઓછું કમાઈને ઓછું ખાશું, પણ પૈસાવાળાના ઘરે ક્યારેય હાથ લાંબો નહીં કરતો. તો એણે મને પૂછ્યા વગર તને કેમ કીધું? મને ખબર નથી, પણ એમણે મને હેતલના ઘરે પૈસા લેવા મોકલી હતી. હું હેતલના ઘરે ગઈ, મેં માંડીને બધી જ વાત કરી હેતલને, પણ હેતલ મારી કોઈ વાત સાંભળવા રાજી નહોતી. મને ઘરની બહાર કાઢી મૂકી. તને ખબર છે ને કે તારી બેનનો સ્વભાવ કેવો છે, તોછડો છે સાવ. તો એની સાથે શું કામ વાત કરી? તારા મમ્મી સાથે વાત કરવી હતી ને. પણ બા, મારા મમ્મી અને હેતલ તો નોખા ઘરના ધણીને. હું પૈસા લેવા હેતલના સસરાના ઘરે ગઈ હતી, મમ્મીના ઘરે નહીં. હા, તો એ તે ભૂલ કરીને. જે બેન સાસરવાસ હોય એના ઘરે જવાય મદદ માગવા. તો શું કરું? પરિસ્થિતિ નબળી છે, ઘરમાં કંઈ નહોતું એટલે વળી હું પૈસા લેવા ગઈ. મને વાત કરી હોત તો, અરે હું અશોકના મામાને વાત કરત, એ આપણને ટેકો કરત. અને મારી વાત સાંભળ, અશોકના મામા આપણને ટેકો કરત, અને એ જે પણ કંઈ આપણને મદદ કરત ને, તો એમાંથી આપણે કંઈક નાનો ધંધો ચાલુ કરત. અને સાંભળ, મારા કુટુંબમાં, મારી આજુબાજુ બધાને છે ને મારા બનાવેલા ઢોકળા બહુ ભાવે છે. તો આપણે બંને મા દીકરી થઈને એ ઢોકળાનો ધંધો નાનેથી શરૂઆત કરીએ. ભલે ને મહેનત બધી હું કરીશ, બાકીનું તું સંભાળજે. તો આપણા ઘરમાં આવક વધે કે ન વધે બેટા? વાત તો સાચી છે તમારી. અને આમ પણ હું પણ એવું વિચારું છું કે ધંધો કોઈ નાનો નથી હોતો. મહેનત કરીએ તો ફળ મળવાનું જ છે. અને જો પૈસાની ઇન્કમ થતી હોય ને, તો કામ કરવામાં કોઈ નાની વાત નથી. અને આ તો તારા લગ્ન થયા ને પછી મને અશોકે કીધું કે ક્યાંય જવું નથી. નહીં તો હું ખાખરા વણવા જતી હતી જ, અને સારામાં સારું હતું. એ સવારની જાવ તો સાંજે 6 વાગે આવી જાવ, તો સારું કમાતી હતી, ઘરે ચાલી જતું હતું, અને અશોકનામાંથી વધારાનો ખર્ચો થતો હતો. કાંઈ અમને તકલીફ નહોતી. બેટા, હેતલને ત્યાં નહોતું જવું ત્યારે. હા બા, ગયા પછી તો મને પણ અફસોસ થયો કે હું ખોટી જગ્યાએ મદદ માંગવા આવી ગઈ છું. એનો પાવર, એટીટ્યૂડ, કેવી રીતે વાત કરતી હતી મારી સાથે, જાણે હું એની બેન નથી, કોઈ એવી વ્યક્તિ છું જે 7 પેઢીની દુશ્મન હોય. મને બહુ દુઃખ થયું આજે બા. મને લાગે છે કે હવે મારે એની ઘરે બીજી વાર ક્યારેય ના જવું જોઈએ, ના તો મદદ માંગવા, ના તો સારા નરસા પ્રસંગે. તારી બેન છે છતાંય તું એને ઓળખી ન શકી. એક જ વારમાં જ્યારે તમે લોકો અહીંયા જોણ કરવા આવ્યા અને એનું વર્તન જોયું ને, ત્યારથી મને એમ થઈ ગયું કે આ મીરા અને હેતલ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. ક્યાં મીરા અને ક્યાં હેતલ. બા, અત્યાર સુધી અમને એમ હતું કે બાળક બુદ્ધિ છે એટલે હર હંમેશા એની ભૂલોને અમે જાતી જ કરી છે. પણ આજે ખબર પડે છે કે બાળક બુદ્ધિ નહોતી, એ પહેલેથી જ આવી હતી, પાવરવાળી, ઈગોવાળી, જેને પોતાનાથી વધારે કોઈ છે જ નહીં. અને આવો સ્વભાવ એને આગળ જતાં નડશે જ. આપણે કોઈનું ખરાબ નથી ઈચ્છતા કે વિચારતા, પણ તારા મમ્મીએ એને પહેલેથી થોડીક દાબમાં રાખી હોત ને તો આટલી બધી આગળ ન વધી હોત. તે દિવસે મને તો ગુસ્સો આવ્યો હતો જ, પણ આવી રીતે થોડું કરાય. અને હવે મહેરબાની કરીને તું હેતલને ત્યાં નહીં જતી. અશોકના મામા પાસે હું જઈશ અને હું એમને માંડીને બધી વાત કરીશ. અને મને ચોક્કસ ખબર છે કે એ આપણને ટેકો કરશે. અરે ત્યાં સુધીનું ટેકો કરશે કે આપણો ધંધો એક વખત ચાલી જાય ને ત્યાં સુધી આપણી ભેગા રહેશે. સારું, આપણે વાત કરી જોઈએ. અને મને પણ ઇડલી, સંભાર એવું બધું બનાવતા ફાવે છે, ઢોસા પણ ફાવે છે. એવું હશે તો આપણે મળીને કોઈ બિઝનેસ ચાલુ કરીશું. શું વાત કરે છે મીરા? એક કામ કરીએ, પહેલાં ઢોકળાથી શરૂઆત કરીએ, એમાંથી 2 પૈસા બને ને પછી તને જે આવડે છે ને ઇડલી સંભારથી કરીએ, અને એમાંથી 2 પૈસા બને ને પછી એક કારીગર રાખી લેશું જે ઢોસા બનાવે. તો જોજે આપણું ઘર ક્યાંથી ક્યાં પહોંચી જશે. અને બેટા, જ્યારથી મેં તને જોઈને ત્યારથી જ મને લાગ્યું ભલે પૈસાવાળાની દીકરી છે પણ મારું ઘર તો આ જ ઉજાળશે. હા બા, વાત પૈસાની હોય તો એ તો આજ છે ને કાલ નહીં. ચા બનાવું? બનાવ, તારે પણ પીવી છે ને થોડી? ચા બનાવ. કેવી ડાય દીકરી છે. બાકી લોકોના ઘરમાં વહુ આવે ને એમાંય તે પૈસાવાળાની દીકરીઓ આવે એટલે તો એને ઘરમાં કેવા કેવા નાટક કરે. પણ આ છોકરી, મને હજી યાદ છે, પરમ દિવસે જમવા બેઠા તો એમાં ભાત થોડા જ હતા તપેલીમાં, એણે ન ખાધા, મને આપ્યા. મને કે બા મને આજે ઈચ્છા નથી ખાવાની.
મને ખબર છે એ ભૂખી રહીને મને ખવડાવે એવી છોકરી ડાઈ છે. મોટા ભાઈ શું વાત છે, તમે ક્યારના અહીંયા બેસાડી રાખ્યા છે. જુઓ, અમે બંને એક પ્લાન બનાવ્યો છે. આ થોડા દિવસ માટે અમે બંને વિચારતા હતા કે બહાર ટૂર પર જઈએ. ના ના, તમે પ્લાન બહુ સારો બનાવ્યો અને ટાઈમ એ જ બનાવ્યો છે પાછો, સમજ્યા? જોયું, મેં કહ્યું હતું ને કે ભાઈ કોઈ દિવસ ના નહીં પાડે. હું સાચી વાત તમને છે. બહાર મોકલવા માંગુ જ છું અને મેળ આવી ગયો. એટલે એમને આપણા પહેલા વિચાર રાખ્યું હતું, આપણા માટે ટિકિટ પણ બુક કરાવી નાખી છે. સાચી વાત છે. કયા દેશમાં મોકલો છો? પહેલા એટલે 10-15 વર્ષ પહેલા વિચારી નાખ્યું તું. હા 15 વર્ષ પહેલા તમે આવા બધા વિચારો કરીને બેઠા હતા? તમારું કેટલું વિચારે છે નહીં તમારા મોટા ભાઈ. હા તમે તો છે ને એની સરપ્રાઈઝ ખરાબ કરી નાખી. મેં ક્યાં સરપ્રાઈઝ ખરાબ કરી છે? ઉલટાનું સારું કહેવાય ને કે મોટા ભાઈ મારા માટે આટલું સારું વિચારે છે, મને આજે ખબર પડી. તો હું શું કહું, હવે તારા ભાભી અહીંયા આવે છે એટલે તમારે જવું પડશે. ભાભી એટલે તમે ગોતી લીધા? અમને વાત પણ ના કરી. હા અને અમારે ક્યાં જવાનું લેવા માટે? હા બોલો ને, ક્યાં લેવા જવાના છે? હા. હમણાં જ લઈ આવું. અને હું બધી તૈયારી કરી નાખું ભાભીના સ્વાગત માટે. આ લગ્ન કે આપણે ધામધૂમથી કરશું તમારા. અમારા તો નથી થયા પણ તમારા તો જો ધામધૂમથી કરશું. આ તમે વાત કેમ ના કરી મોટા ભાઈ? છુપા રુસ્તમ. ના ના, એ આવે છે અને તારા ભત્રીજા પણ આવે છે, સમજ્યો? એટલે આ ઘરમાં હવે હકડાશ પડશે એટલે તમારે આ ઘરમાંથી નીકળવાનું છે. મતલબ કે ભાભીને પહેલેથી જ ઓલરેડી બેબી છે. કહેવા શું માંગો છો? તમે તો કહેતા હતા કે તમે ક્યારેય લગ્ન નથી કરવા માંગતા. મોટા ભાઈ, તમે કોઈના પ્રેમમાં હતા? જેના કોઈ મતલબમાં ભાભીના લગ્ન થઈ ગયા હોય એને એમના ત્યાં એ લગ્નના છોકરાઓ અને તમે હવે બીજા લગ્ન એની સાથે કરી રહ્યા છો. તું મને હું ગાંડો સમજશો? હે, તે લગ્ન કરી લીધા ત્યારે તને એમ હતું મારા લગ્ન નથી થયા? હે, અને મેં તને સાઈન કરવા મોકલ્યો તો એક સમય, ખબર છે ને, જ્યારે લગ્ન કરીને આવ્યો ત્યારે. હા, એ તો આપણા આ જમીન આપણા નામે કરવા માટે અને બીજું આપણા નહીં, મારા નામે. તમારા નામે? મારા નામે આપણા નામે તો પપ્પા કરીને જ ગયા હતા ઓલરેડી, જે તને ખબર નથી. એ ફક્ત મારા નામે કરાવવાની હતી. અને જો હું તને લગ્ન કરવાની એટલે જ ના પાડતો હતો કે તું લગ્ન કરીશ તો તારો ઘર મંડાશે, કાલ સવારે તારા છોકરા પૈસા માંગશે. એટલા માટે જ જ્યારે તે મને લવ મેરેજની વાત કરીને ત્યારથી મેં કાગળિયા બનાવવાના ચાલુ કરી દીધા હતા. અને તે સાઈન કરી નાખી. દેહની જમીન, મિલકત, તું જે મકાન ઉપર બેઠો છો જે સોફા ઉપર, એ પણ આજથી મારા છે. મોટા ભાઈ, હા ખોટું કહેવાય. જુઓ, તમે આ મારી સાથે સારું નથી કર્યું. હા. કહી દઉં છું તમને. હા, એ એક સહી નહોતી કરી જમીનમાં નહીં, પણ એને મને 3 જગ્યાએ સહી કરાવી હતી. એનો મતલબ કે આ ઘર, કંપની અને બધું જ. બધું જુઓ. કંપનીમાં તો તું પહેલેથી ભાગીદારી હતો જ નહીં. હું તને શું કામ કહેતો હતો ખબર છે? તું બહાર નોકરી કર, તારે કંપની આવવાની જરૂર નથી. એટલા માટે તું કંપનીમાં આવે, ઇન્ટરેસ્ટ લે તો આપણા કસ્ટમરને ખબર પડે કે તું કંપનીનો હિસ્સેદાર છે. જુઓ તમે આ બહુ ખોટું કરી રહ્યા છો. અરે તમે તમારા સગા ભાઈને જ દગો આપ્યો. તમારી તો રામ લખન જેવી જોડી હતી ને. એ તો દુનિયાની નજરમાં હતી ને. મારી નજરમાં તો મને ખાલી મારી આ મિલકત, મારી ફેક્ટરી, મારી જમીન, એ બધું દેખાતું હતું. એનો મતલબ એ કે મોટા ભાઈ તમે જરાય વિચાર ના કર્યો. શેનો વિચાર? મેં મારો જ વિચાર કર્યો ને. તમને પ્રેમ કરતો રહ્યો, તમે જેમ કહેતા હતા એમ તમારી વાત માનતો રહ્યો અને તમે દરેક વસ્તુનો ફાયદો ઉઠાવ્યો. છેલ્લા 15 વર્ષથી તમે આવો પ્લાન બનાવીને બેઠા હતા કે આ બધી મિલકત મારી જ રહેશે. તમે લગ્ન પણ કરી લીધા હતા પણ મારાથી છુપાવી. હું શું લઈ જવાનો હતો મોટા ભાઈ? લઈ જવાનો તો નહોતો પણ ભાગ તો પડવાનો હતો ને. અને મારી એવી ગણતરી હતી કે પહેલેથી મેં ધ્યાન રાખ્યું છે, પપ્પાના ગયા પછી મેં કંપની સંભાળી છે, તો તને શું કામ આપું? હું શું કામ તને આપું? અને મેં લગ્ન કર્યા છે તો એ પણ આ શહેરમાં નથી રહેતી, અમદાવાદ રહે છે. ત્યાં મારી ઓલરેડી રૂમ ચાલુ છે. હું તને કહીને જતો કે કંપનીના કામથી જાઉં છું, એ તારા ભાભીને મળવા જ જતો. એટલે સમય નીકળતો જાય છે. મુહૂર્ત સારું છે, અત્યારે નીકળી જાઓ તો વધુ સારું. જુઓ મેં આદિ સાથે એટલે જ મેરેજ કર્યા હતા કે એમની પાસે પૈસા છે, મકાન છે.
બધું છે. હવે હું મારા ઘરે શું મોઢું બતાવીશ? આ તમને જરા પણ શરમ નથી આવતી? અરે તમે તો સંસ્કારની વાતો કરતા હતા ને. એ તમારો પ્રશ્ન છે. તમે ઘરે રજા લીધા વગર લગ્ન કર્યા છે તો હેરાન થાવ એ હું કઈ ના સમજુ. અને કોની સાથે વાત કરે છે? પથ્થર દિલ માણસ છે આ, જેને કોઈ ફરક પડે એમ નથી. એમની સામે હાથ જોડવા કે પગે પડવું પણ નકામું છે. તો નીકળી જાવ આ ઘરમાંથી. લોકો સાચું કહે છે કે આ જનરેશનમાં સગા બાપ પર પણ ભરોસો ના કરાય. એ વાત આમણે સાબિત કરી દીધી. નીકળી જાઉં છું ભાઈ. બીજી વાર ક્યારે તમારું મોઢું પણ નહીં જોઉં. ઓહો, કારણ કે તમે આ સંબંધ જ નહીં પણ મોટા ભાઈ તરીકે એક નાના ભાઈને ધક્કો આપ્યો છે અને હું આ ક્યારેય નહીં ભૂલી શકું. ચાલે. અશોક, હા, કરિયાણાવાળાનો હિસાબ કરવાનો છે. હિસાબ કરીને પેમેન્ટ પહોંચાડી દેજો એટલે કાલે નવો માલ આવી જશે. હા હા, પણ ખરેખર હો, તારા પગલાં આ ઘરમાં પડ્યા ને પછી દિવસ જ બદલાઈ ગયા. મારા હિસાબે નહીં, આ બાના હિસાબે. આ બાએ જ આઈડિયા આપ્યો હતો કે આપણે ખાણીપીણીનો કોઈ સારો એવો બિઝનેસ કરીએ જે લેડીઝ ચલાવી પણ શકે અને એમાંથી 2 પૈસાની બચત પણ થાય. હા, એ વાતય હાચી. પણ તે કદાચ ના પાડી દીધી હોત કે હું એવું કામ નહીં કરું તો શું થાત? ના ન જ પડાય ને. આપણા માટે તો કરવાનું હતું બધું. અને આમ પણ કામ કોઈ નાનું નથી હોતું. ફક્ત માણસની મેન્ટાલિટી નાની હોય છે. કોણ કેવું વિચારે છે, કોને શું કરવું છે, એ તો એની પોતાની હાથની વાત છે ને. હા, એ વાતય તારી હાચી. અને હું હીરા ગણતો હતો ને એ શેઠનો ફોન આવ્યો. શું? એ કે પાર્ટનરમાં એ કે આપણે વડોદરા એક આ નાસ્તાનું ખોલવું છે. તો તમે શું કહ્યું? મેં તો એને હા પાડી છે. વેરી ગુડ. હા જ પાડવાની હતી. આપણે ત્યાં પહોંચી ન વળીએ ને તો સંભાળવાનું બધું એના ઉપર રાખવાનું અને બાકી પૈસામાં ભાગીદારી. હા, સાચી વાત છે. પણ હું શું કહું છું શું? કે ખાલી હું 20,000 કમાતો હતો. આ પછી ઉસીના પાસીના કરીને આપણે આ ધંધો ચાલુ કર્યો. મને નહોતી ખબર કે આ ધંધો આપણી માટે આમ એટલો બધો સફળ બનશે. ઘણીવાર એવું હોય છે, ઠોકર ખાધા પછી ચાલવાની ઈચ્છા ન થાય પણ ચાલીએ ને ત્યારે ખબર પડે કે જેટલું વિચાર્યું હતું ને એટલું લાગ્યું નથી. જે થયું તે અશોક, સારા દિવસો આવ્યા ને એ જ મોટી વાત છે. જુઓ ને, આ બિચારા બા આટલી ઉંમરે કામ કરે છે, ગઢપણ છે, ભગવાનના નામ લેવા જોઈએ એની બદલે આપણી સાથે મહેનત કરે છે. તો એ પણ તો સારી જ વાત છે ને. હા, પણ ઓલા આપણા કારીગર રહ્યા એ ના પાડે છે ને તોય એ ત્યાં આવે છે કામ કરવા. એનું શું કરવું? સારું ને, આ ગૌઢિયા બેઠા હોય ને તો ધ્યાન રહે કેટલી વસ્તુ ક્યાં વાપરવી, કઈ રીતે વાપરવી, કયો મસાલો કેવી રીતે યુઝ કરવો, એ તો બધી બાને જ ખબર હોય. હા, અને હમણાં આ રવિવારે તો બહુ મોટો ઓર્ડર આવ્યો છે એટલે શનિવારે સવારે 4 વાગ્યાથી જ આપણે બધું બનાવવાનું ચાલુ કરવું પડશે. એક પ્રસંગ છે ને એમાં આપણે ઢોકળા આપવાના છે. કોઈ વાંધો નથી, તમે ફક્ત વસ્તુઓ પહોંચાડી દેજો, બાકી અમે સંભાળી લઈશું. ભલે. આ કેવું નહીં, માણસ ક્યાં હોય અને ક્યારે ક્યાં પહોંચી જાય એનું જ કાંઈ નક્કી નહીં. સાચી વાત છે. માણસ ક્યાં હોય અને ક્યાં પહોંચી જાય. એક દિવસ હતો કે સગી બેન પાસે હેલ્પ માંગીને તો એણે પણ ના પાડી હતી. ચોખ્ખું કહી દીધું હતું કે તારે અને મારે કોઈ સંબંધ નથી, બીજી વાર મારા ઘરે પૈસા માંગવા ના આવતી. અને એક આજનો દિવસ છે કે પૈસાની કોઈ જરૂર નથી, ફક્ત મહત્ત્વના છે તો સંબંધો. અશોક, સમય સમયને માન હોય. હા, અને હમણાં ફઈનો ફોન આવ્યો હતો એ કે પૈસાની જરૂર છે, 30,000ની જરૂર હતી, મેં ટ્રાન્સફર કરી નાખ્યા રોહિતભાઈમાં. કોઈ વાંધો નથી, ફઈને જરૂર હોય તો જ ફોન કર્યો હશે ને. હા. અને પાછા આપી જ દેવાના છે, ક્યાં લઈને જતા રહેવાના છે. સારું કર્યું. કોઈની મદદ કરવી ને એ સારી બાબત છે અને સમયે મદદ કરવી એનાથી પણ સારી બાબત છે. હા, અને આપણને પણ અનુભવ હોય છે ને, આપણે એ સમયમાંથી પસાર થઈ ગયા હોય એટલે આપણને બધી ખબર છે ને કે સમય શું કરાવે. હા, અને એ વાત તો કહેતા ભૂલી જ ગઈ હા. કે કાકાએ મમ્મીને બધું પાછું આપી દીધું છે. અરે હા, મમ્મીએ કોર્ટમાં કેસ કર્યો હતો અને લીગલ કાર્યવાહી કરી એટલે બધી જ પ્રોપર્ટી મમ્મીને પાછી મળી ગઈ. હા, નહીંતર હું તને કહેવાનો જ હતો કે હવે આપણે આ નવું મકાન લેવાનો વિચાર કરવી છે ને તો ત્યાં મમ્મીને જોડે રાખી લેવી એમ. તો એને મમ્મી તો ઘરે જતા રહ્યા છે. તો સારું. આજે તો રજા છે
તો તો તું કે ને ત્યાં ફરવા જાવું છે. ફરવા ક્યાં જવાનું? એક દિવસ ઘરે હોઈએ તો ઘરે રહેવું જોઈએ ને. બાને એકલા મૂકીને જશું તો એનું એ થવાનું. એ વાતય હશે. તમે લોકો હેતલ, દીદી તમે લોકો અચાનક આવ્યા, શું થયું છે? હા તું ટેન્શન ન લે, આપણે અંદર બેસીને બધી જ વાત કરી લઈશું. તું અહીંયા આવી ગઈ ને બહુ સારું કર્યું છે. હા જુઓ, પણ હેતલ કહે છે કે એને મમ્મીને મળવા જવું છે. તો જુઓ, આપણે- અત્યાર સુધી મમ્મીએ એની સાથે વાત નથી કરી, અને હેતલ કહે છે કે જો તમે લોકો અમારી સાથે આવો ને તો કદાચ મમ્મી અમને અંદર ઘરમાં આવવા તો દેશે. હા, કેમ નહીં, અમે આવીશું સાથે. અને આ તો ખુશીની વાત છે કે હેતલને મમ્મીને મળવું છે. હા, હું શું કહું છું કે આપણે બાને પણ હારે લઈ લેવી તો. હા, કેમ? હા, સારું વળી લેશે કર્યું. તો સારું પડશે. હા, હાલો તો. મારે કાંતા માસીની ના જવાનું છે. કહેતા હતા કે કંઈક વેફર કેવું પાડવાનું છે. હું જઈ આવું પહેલાં. શું કામ આવી છે મારા ઘરે? કોને પૂછીને? અને તું કેમ મારા ઘરે શું કામ હતું? મમ્મી, અમે બધા આવ્યા છીએ તો કંઈક ખાસ વાત હશે ને. પણ તું મમ્મી, હેતલ કંઈક ખાસ વાત કરવા માટે આવી છે. મારે એની કોઈ વાત નથી સાંભળવી. એ જ્યારથી આ ઘરમાંથી ગઈ છે ને ત્યાંથી મારે અને એને કોઈ સંબંધ નથી. મમ્મી, કહી દે એને. સમજવાની કોશિશ કરો. અરે મમ્મી, અમે છે ને અહીંયા લઈને આવ્યા છીએ. હિરલબેન, બાળક નાદાન હોય અને નાદાનીમાં એ ભૂલ કરી બેસે, પણ આપણે તો મોટા છીએ ને, આપણે એને નહીં સમજી શકીએ તો કોણ સમજશે? જો બાળક નાદાન હોય ને તો માવતરનું માને, કેમ કે માવતરે ઘણી બધી દિવાળીઓ જોઈ છે, દુનિયાદારીનું ભાન હોય છે એમને. તો દીકરાઓને એ જ સમજાવે ને કે કેવી રીતના જીવવું અને કઈ રીતના રહેવું ઘરમાં. તો હું પણ તમને એ જ કહેવા આવ્યો છું. જુઓ, માનું છું કે તમારી મરજી વિરુદ્ધ અમે લગ્ન કરી લીધા, પણ અમારી સાથે દગો થયો છે. હા મમ્મી, મારા જેઠે બધી જ પ્રોપર્ટી પડાવી લીધી છે એમની પાસેથી, અને એ બધી પ્રોપર્ટી એમની જ હતી, પણ એમના નામે કરીને અમને લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા છે. અત્યારે અમે લોકો પૈસા વગર બહુ જ હેરાન થઈ રહ્યા છીએ. જોયું ને, માણસ સર્જનમાંથી પણ શૂન્ય થઈ શકે છે. અને પૈસાનો ઘમંડ હતો ને કે હું જેની સાથે લગ્ન કરવા માંગુ છું એની પાસે ખૂબ પૈસો છે, ખૂબ ધનવાન છે. સમય કોઈનો સારો ટકી નથી રહેતો. અભિમાન માણસને ગમે ત્યારે પાડી શકે છે. શું થયું એ તો મેં કહ્યું હતું એ જ ને. મમ્મી, આજે મને સમજાયું કે પૈસાની અને માણસની શું વેલ્યુ હોય છે. આપણી પાસે પૈસા હોય પણ સંબંધો ના હોય ને તો એ શું કામનું? હું ફરીથી મહેનત કરીશ, હું નોકરી ગોતી લઈશ, આમની જેમ મહેનત કરીને આગળ આવીશ. અત્યાર સુધી અમારી પાસે બધું જ હતું એટલા માટે મારે કંઈ કરવું નહોતું પડતું, પણ એટલું જરૂર કહીશ કે આવા સમયે તમારી મદદની જરૂર છે. હેતલને તમારી પાસે મૂકવા માગું છું. એને ત્યારે જ લઈ જઈશ કે જ્યારે હું મારા પગ ઉપર ઊભો થઈ જઈશ. આદિકુમાર, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. તમે લોકો શાંતિથી અહીંયા જ રહી શકો છો. અમારા ઘરે આવવું હોય તો પણ છૂટ છે. અને રહી વાત આ કામ ધંધાની, બિઝનેસની, તો અશોક હમણાં બરોડામાં નવો બિઝનેસ ચાલુ કરે છે ને, તમે એમાં પાર્ટનર થઈ જાઓ. એટલે અમે આમ પણ પાર્ટનર શોધીએ છીએ, અમારે જરૂર છે પાર્ટનરની, તો ઘરના હોય તો વધારે બેટર. રોકાણ હું કરીશ, તમારે ફક્ત ખાલી ત્યાં ધ્યાન જ રાખવાનું. જોયું ને હેતલ, તું જેને ગરીબ માનતી હતી, જેની સામે તોછડાઈથી વાત કરતી હતી, એ લોકો તમારા ખરા સમય કામ આવ્યા.
હું તમારા બધાની માફી માંગુ છું કે મેં ના બોલવાના શબ્દો બોલ્યા ને એના માટે મને માફ કરી દેજો. હેતલ. અને જી, તમે મારી પાસે હેલ્પ માંગવા આવ્યા હતા ત્યારે મારી પાસે બધું હતું, પણ મેં પૈસાનો પાવર કરીને તમારી હેલ્પ ના કરી. તો સારું જ કર્યું ને. ત્યારે હેલ્પ ન કરીને તે સૌથી મોટું કામ કર્યું છે. તે હેલ્પ કરી હોત ને તો અમે લોકો બિઝનેસ માટે વિચાર જ ન કરત, કોઈ નવો આઈડિયા મગજમાં આવત જ નહીં. તે હેલ્પ ન કરી એટલે ઘરે આવીને 10 વિચારો મગજમાં આવ્યા. આઈડિયા આવ્યો કે ક્યાંથી ક્યાં શરૂઆત કરવી જોઈએ, અને એનું પરિણામ આજે તારી સામે જ છે. ઠીક, મને માફ કરી દેજો તમે. ઇટ્સ ઓકે. ઠીક છે, તમારી બધી ભૂલોને માફ કરી દીધી. અને તું શું કહેતી હતી કે અહીંયા ન રહી તો તારા ઘરે રહેશે બંને? હા, એમાં શું વાંધો છે? આમ જીવતી પણ છું હજી હું. દીકરી છે મારી. છોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. જમાઈ, કોઈની આશા ન રાખતા. તમે બંને આ ઘરમાં રહી શકો છો. અને નોકરી નથી ગોતવાની, બિઝનેસ મારી હારે કરવાનો છે. કેનો છે ખબર છે ને? નાસ્તા પાણીનો.